નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રમેશ વાગડિયા આપ સૌનું સ્વાગત કરું છું આજના લેક્ચરમાં. આજનો લેક્ચર આપણું જે રનિંગ ચેપ્ટર છે કે જે ધોરણ 12નું 7મું ચેપ્ટર છે, ઉદ્વિકાસ, એના પરનો 13મો લેક્ચર છે. અગાઉ આ ચેપ્ટરના ખૂબ જ અગત્યના એવા 12 લેક્ચરની આપણે ચર્ચા કરી ગયા છીએ. સાથે સાથે એક બુસ્ટર લેક્ચર પણ વચ્ચે આપણે લીધો હતો, જે હાર્ડી વેઇનબર્ગ સિદ્ધાંત જે છે, હાર્ડી વેઇનબર્ગ પ્રિન્સિપલ જે છે, એના પરના જે ક્વેશ્ચન છે એને કઈ રીતે સોલ્વ કરી શકાય, એની અંદરથી કેવા કેવા ક્વેશ્ચન પૂછાય, એની પ્રેક્ટિસ માટે આપણે એક વચ્ચે બુસ્ટર લેક્ચર, જે આની પહેલાંનો લેક્ચર જ હતો, મતલબ જે બુસ્ટર લેક્ચર તરીકે લીધો હતો. તો અત્યાર સુધીના મોટાભાગના જે આ ચેપ્ટરના ટોપિક છે એને બહુ વ્યવસ્થિત રીતે આપણે કવર કરતા આવીએ છીએ. આજે લેક્ચર નંબર 13ની આપણે વાત કરીએ તો આજના લેક્ચરની અંદર આપણે જે આપણા ચેપ્ટરનું ટાઇટલ છે ઉદ્વિકાસ, તો એ ઉદ્વિકાસની ઘટનાનો એક ટૂંકો અહેવાલ છે એ આજના લેક્ચરની અંદર આપણે જોવાના છીએ. બાય બ્રીફ એકાઉન્ટ ઓફ ઇવોલ્યુશન, ઉદ્વિકાસની ઘટનાનો ટૂંકો અહેવાલ આપણે આજે જોવાના છીએ. ઉદ્વિકાસની ઘટનાનો ટૂંકો અહેવાલ એટલે શું? તો આપણે એવી કંઈક વાત આગળ ચેપ્ટરમાં અમુક ટોપિકની અંદર કરી ગયા છીએ કે ભાઈ બ્રહ્માંડ છે તો આજથી 20 બિલિયન વર્ષ જૂનું છે. ત્યાર પછી 4.5 બિલિયન વર્ષ પહેલાં આપણું જે બ્રહ્માંડ છે એની અંદર આપણી આકાશગંગામાં પૃથ્વી છે એનું નિર્માણ, આપણા સૌરમંડળનું છે એ નિર્માણ થયેલું છે. આ બધી માહિતીઓ છે આપણે જોઈ ગયા છે કે ભાઈ કઈ રીતે બ્રહ્માંડનો ઉદ્ભવ થયો છે, કઈ રીતે બિગ બેંગ થિયરીની આપણે વાત કરી હતી કે ભાઈ પૃથ્વીનો ઉદ્ભવ કઈ રીતે થયેલો છે. એ પછી આપણે ઓપેરિન હાલ્ડેન પરિસંકલ્પનાની વાત કરી હતી, મિલરના પ્રયોગની વાત કરી હતી, જેના આધારે આપણે એવું સમજ્યા હતા કે ભાઈ ઇવોલ્યુશન છે, આપણી પાસે અત્યાર સુધીમાં બેસ્ટ થિયરી એ છે. ઉદ્વિકાસની સમજૂતી આપતી સૌથી સારી થિયરી અત્યારે આપણી પાસે કેમિકલ ઇવોલ્યુશનની છે. હા, જ્યારે એનાથી વ્યવસ્થિત સમજૂતી આપતી કોઈ થિયરી આવશે ત્યારે આપણે એને એક્સેપ્ટ કરશું. અત્યારે તો આપણે કોને એક્સેપ્ટ કરવી પડશે? તો ભાઈ કેમિકલ ઇવોલ્યુશનને. તો આપણે એ ઓપેરિન હાલ્ડેન પરિસંકલ્પના કેમિકલ ઇવોલ્યુશનની પણ વાત કરી હતી, જેની અંદર આપણે જોયું હતું કે પૃથ્વીનું આદિ વાતાવરણ છે એ રેડિયુસ હતું. એની અંદર વિવિધ પ્રકારના ગેસીસ હતા, જેમાં સૌથી સક્રિય ગેસ હાઇડ્રોજન હતો, જેણે બીજા વિવિધ ગેસીસ સાથે રિએક્શન કરી. એ રિએક્શનના પરિણામ સ્વરૂપે મિથેન છે એ અસ્તિત્વમાં આવ્યો, એમોનિયા છે એ અસ્તિત્વમાં આવ્યો, પાણી છે એ અસ્તિત્વમાં આવ્યું. આ બધી માહિતી આપણે જોઈ ગયા છે. અને એ જ કેમિકલ ઇવોલ્યુશનના ક્રમમાં આપણે એવી પણ કંઈક માહિતી જોઈ ગયા હતા કે ભાઈ કેમિકલ ઇવોલ્યુશન દરમિયાન એક સૂક્ષ્મ મહાઅણુઓનો સમૂહ તૈયાર થતો હતો, જેને આપણે કોએસર્વેટ્સ કહેતા હતા, જેણે ન્યુક્લિક એસિડને આવરિત કર્યા, જેણે પોતે સ્વયં જનન પામવાની ક્ષમતા ધારણ કરી, અને તેમાંથી પછી પૂર્વ કોષ છે એ અસ્તિત્વમાં આવ્યો. એટલે કે આદિ કોષ કેન્દ્રીય કોષ છે એમાંથી અસ્તિત્વમાં આવ્યો. ત્યાર પછી એમાંથી સુકોષ કેન્દ્રીય કોષ છે અસ્તિત્વમાં આવ્યો. આ પ્રકારની માહિતી ચેપ્ટરના આગળના ભાગની અંદર જોઈ ગયા છીએ. હવે એ પ્રથમ જીવ ક્યારે અસ્તિત્વમાં આવ્યો, લગભગ આપણે ટાઈમ સ્કેલની વાત કરીએ તો આજથી 650 મિલિયન ઈયર અગો, મિલિયન ઈયર વર્ષ પહેલાં, આજથી 650 મિલિયન વર્ષ પહેલાં જીવંત સ્વરૂપો છે એ અસ્તિત્વમાં આવ્યા છે. તો અને ત્યાંથી પછી ક્રમશઃ કઈ રીતે વિવિધ વનસ્પતિઓનો ઉદ્વિકાસ થયો, ત્યાંથી કઈ રીતે વિવિધ પ્રાણીઓનો ઉદ્વિકાસ થયો. સૌપ્રથમ સજીવો છે એ પાણીની અંદર હતા, ત્યાર પછી કઈ રીતે એ પાણીની બહાર આવ્યા, એણે જમીન પર કઈ રીતે પોતે અસ્તિત્વ ટકાવ્યું, કેવી રીતના અનુકૂલન સાધ્યા, પછી જે તે સમયે કયા એનિમલ છે એ રૂલ કરતા હતા પૃથ્વી પર, સૌથી વધારે પ્રભાવી સજીવ તરીકે કોણ હતા. આ તમામ માહિતીની ટાઈમ સ્કેલ સાથે આજના લેક્ચરની અંદર આપણે ચર્ચા કરવાના છીએ. ચાલો તો લેક્ચરની શરૂઆત કરીએ. આજનો ટોપિક અથવા આજનો લેક્ચર ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે, બરાબર, કે આજે જે સમયમાં છીએ ત્યાંથી મિલિયન વર્ષ પાછળ જઈ અને જોવાના છીએ કે ભાઈ ત્યારે પૃથ્વી પર શું ચાલતું હતું, ત્યારે કેવી કેવી ઘટનાઓ થઈ, અને કઈ રીતે સજીવો બન્યા, કઈ રીતે ઉદ્વિકાસ પામ્યા, કઈ રીતે પોતે પોતાના લક્ષણોમાં ફેરફાર કર્યા.
આ તમામ માહિતીઓની ચર્ચા છે આપણે આજના લેક્ચરની અંદર કરવાના છીએ. ચલો તો આગળ વધીએ, લેક્ચરની શરૂઆત કરીએ. તો આજે મેં તમને કીધું એમ, પહેલી સ્લાઇડમાં મેં તમને ઉલ્લેખ કર્યો એમ, ઇન્ટ્રોડક્શન આપ્યું એ પ્રમાણે કે ભાઈ આજે આપણે ઉદ્વિકાસના બ્રીફ એકાઉન્ટની ચર્ચા કરવાના છીએ, ટૂંકા અહેવાલની વાત કરવાના છીએ. તો આપણી સામે અહીંયા જે એક ઇમેજ છે એ સંપૂર્ણ ઉદ્વિકાસની ઘટનાને એક ઇમેજની અંદર દર્શાવેલી છે. જો ક્યાંથી શરૂઆત કરી છે તો ભાઈ પૃથ્વીના ઉદ્ભવથી શરૂઆત થઈ છે, બરાબર. બ્રહ્માંડના ઉદ્ભવથી આ ઇમેજની અંદર વાતની શરૂઆત થઈ છે. ત્યાર પછી ક્રમશઃ ઉદ્વિકાસની પ્રક્રિયાના પરિણામ સ્વરૂપે વિવિધ પ્રકારના જીવંત સ્વરૂપો છે એ અસ્તિત્વમાં આવ્યા. એ જીવંત સ્વરૂપોની અંદર સૌપ્રથમ રાસાયણિક ઉદ્વિકાસના પરિણામ સ્વરૂપે રસાયણોનો સમૂહ છે એ અસ્તિત્વમાં આવ્યો. એ રસાયણના સમૂહની અંદરથી આદિકોષ કેન્દ્રીય કોષ સજીવ તરીકે એક કોષી સજીવો છે અસ્તિત્વમાં આવ્યા. હવે શરૂઆતમાં અસ્તિત્વમાં આવેલા એક કોષી સજીવમાં અમુક એક કોષી સજીવો એવા હતા કે જે ઓક્સિજન મુક્ત કરતા હતા. હવે ઓક્સિજન મુક્ત કરવો એ સમય માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ લક્ષણ હતું, કેમ કે ત્યારનું પૃથ્વીનું વાતાવરણ કેવું હતું? રિડ્યુસ હતું, બરાબર. રિડ્યુસ વાતાવરણ એટલે જે ઓક્સિજન વિહીન હાઇડ્રોજનયુક્ત વાતાવરણ હોય એ સંદર્ભની વાત કરીએ છીએ. હવે જ્યારે આદિકોષ કેન્દ્રીય કોષ સજીવ તરીકે એવા એક સજીવ બેક્ટેરિયાની આપણે આમ જોવા જઈએ તો વાત કરીએ છીએ. કયા બેક્ટેરિયાની વાત કરીએ છીએ? તો આપણે સાયનોબેક્ટેરિયાની વાત કરીએ છીએ, પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયાની વાત કરીએ છીએ. કે ભાઈ આદિકોષ કેન્દ્રીય કોષ સજીવ તરીકે એક કોષી સજીવ અસ્તિત્વમાં આવ્યા કે જે ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ દ્વારા દર્શાવવામાં આવતી પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા જેવી પ્રક્રિયા દર્શાવતા હતા. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાની જે 2 તબક્કા છે, એમાં પ્રકાશ પ્રક્રિયા અને અંધકાર પ્રક્રિયા, એમાંની પ્રકાશ પ્રક્રિયા જેવી જ પ્રક્રિયા પોતે દર્શાવતો હતો અને ઓક્સિજન છે એ મુક્ત કરતો હતો. એના ઓક્સિજન મુક્ત કરવાના પરિણામ સ્વરૂપે ધીમે ધીમે પરિસ્થિતિ છે એ ઓક્સિડાઇઝ થતી ગઈ. સજીવો માટે વાતાવરણ છે એ અનુકૂળ થતું ગયું અને ધીમે ધીમે સજીવોનો ઉદ્વિકાસ થતો ગયો. ત્યાંથી આગળ વધીએ એટલે સૌથી પહેલાં યુકેરિયોટિક એટલે સુકોષ કેન્દ્રીય કોષ સજીવો છે અસ્તિત્વમાં આવ્યા. એ સુકોષ કેન્દ્રીય કોષ સજીવ એક કોષી સજીવ તરીકે અસ્તિત્વમાં આવ્યા. એ બહુકોષી સજીવોની અંદર રૂપાંતરિત થયા. ક્રમશઃ એનો ઉદ્વિકાસ છે એ થતો ગયો. ઉદ્વિકાસના પરિણામ સ્વરૂપે ટાઈમ સ્કેલમાં કોઈ એક સમયે તો ભાઈ જડબાવિહીન સજીવો છે એટલે અપૃષ્ઠવંશી સજીવો પહેલાં હતા, પછી એમાંથી પૃષ્ઠવંશી સજીવો અસ્તિત્વમાં આવ્યા. પૃષ્ઠવંશીઓની અંદર જડબાવિહીન સજીવો અસ્તિત્વમાં આવ્યા એટલે જેને આપણે અનુવિહીન સજીવો કહેતા હતા. એની અંદરથી પછી અનુધારી સજીવો છે અસ્તિત્વમાં આવ્યા. અનુધારી સજીવોની અંદર ત્યાર પછી સરીસૃપો છે એ અસ્તિત્વમાં, સૌથી પહેલાં મત્સ્ય છે એ અસ્તિત્વમાં આવ્યા. મત્સ્યમાંથી ઉભયજીવીઓ છે એ અસ્તિત્વમાં આવ્યા. ઉભયજીવીઓમાંથી સરીસૃપો છે એ અસ્તિત્વમાં આવ્યા. સરીસૃપો પછી એવું એક સજીવ અસ્તિત્વમાં આવ્યું કે જે સરીસૃપો અને વિહંગ એટલે પક્ષીઓ બંનેના લક્ષણો ધરાવતા હતા. જેમ કે આર્કિયોપ્ટેરિક્સની આપણે વાત કરશું એના સંદર્ભ. તો આર્કિયોપ્ટેરિક્સ છે અસ્તિત્વમાં આવ્યું. ત્યાંથી ક્રમશઃ એક બાજુએ પક્ષીઓનો ઉદ્વિકાસ શરૂ થયો આર્કિયોપ્ટેરિક્સમાંથી, ને એક બાજુએ સરીસૃપમાંથી સસ્તનોનો ઉદ્વિકાસ છે એ શરૂ થયો. અને ધીમે ધીમે એમ કરતાં આજના સમયની આપણે વાત કરીએ તો સૌથી ઉચ્ચ કક્ષાના સજીવ તરીકે મનુષ્ય છે એ ઉદ્વિકાસ પામી અને પૃથ્વી પર અસ્તિત્વમાં આવ્યા. તો આ સંપૂર્ણ ઘટના છે કે જ્યારથી પૃથ્વીનો ઉદ્ભવ થયો અથવા તો પૃથ્વી પર પ્રથમ અકોષીય, આમ તો કોષીય પણ આપણે નથી કહેતા, પ્રથમ અકોષીય જીવંત સ્વરૂપો જ્યારથી અસ્તિત્વમાં આવ્યા ત્યારથી લઈ અને આજના સમય એટલે કે જ્યારે મોડર્ન મેન, આધુનિક માનવ જ્યારે પૃથ્વી પર અસ્તિત્વ ધરાવે છે ત્યાં સુધીનો જે સમયગાળો છે, ત્યાં સુધીમાં થયેલા જે કાંઈ સજીવોની અંદર થયેલા ફેરફાર છે, પર્યાવરણીય પરિસ્થિતિમાં થયેલા ફેરફાર છે, એના એક ટૂંકા અહેવાલની આજે આપણે વાત કરવાના છીએ કે જેને આપણે ઉદ્વિકાસના ટૂંકા અહેવાલ તરીકે ઓળખીશું. હવે આ ટાઈમ સ્કેલને સમજવા માટે આગળ વધીએ આપણે. તો અહીંયા આપણે એક ઇમેજ મૂકી છે. ઇમેજની અંદર તમને એક ક્લોક, એક ઘડિયાળ છે એ દેખાય છે, બરાબર. આ ઇવોલ્યુશનરી ક્લોક છે, આ કોઈ સામાન્ય ઘડિયાળ નથી, ઇવોલ્યુશનરી ક્લોક છે.
ઇવોલ્યુશનરી ક્લોક છે એટલે તો ભાઈ એની અંદર ઇવોલ્યુશનનો સમય છે એ બતાવેલો છે. હવે આ સામાન્ય ઘડિયાળની જેમ ઘડિયાળ અહીંયા તમને દેખાય છે, પણ એ ઘડિયાળની અંદર 1 કલાકનો સમય જ્યારે થાય ને, મતલબ આપણે નોર્મલ ઘડિયાળમાં 12 પરથી 1 પર કાંટો આવે એટલે આપણે એમ કહીએ 1 કલાક થયો. હવે આ ઘડિયાળની અંદર જ્યારે 1 કલાક થાય ને ત્યારે કેટલા વર્ષનો સમય ગયો હોય? તો ભાઈ 570 મિલિયન વર્ષ. 1 કલાક બરાબર, આ ઘડિયાળની 1 કલાક બરાબર કેટલા વર્ષનો સમયગાળો છે? 570 મિલિયન વર્ષનો સમયગાળો છે. મતલબ તમારો જે કલાકનો કાંટો હોય એ 12 પરથી, કલાકનો જે કાંટો છે એ 12 પરથી 1 પર પહોંચે ને એટલે અહીંયા વચ્ચે કેટલા વર્ષોનો સમયગાળો જતો રહ્યો હશે? તો ભાઈ 570 મિલિયન વર્ષનો સમયગાળો જતો રહ્યો હશે. મતલબ આ કોઈ એક નોર્મલ ક્લોક નથી, ઇવોલ્યુશનરી ક્લોક છે. હવે ઇવોલ્યુશનરી ક્લોકની સાથે બીજી એક ઘટના છે એ આપણે ધ્યાનમાં રાખવાની છે કે ભાઈ પ્રથમ જીવંત સ્વરૂપો કયા એરાની અંદર, મતલબ જ્યારથી પૃથ્વી પર સજીવોનો પ્રથમ અકોષી અથવા તો પ્રથમ સજીવ અસ્તિત્વમાં આવ્યો ત્યારથી લઈ અને આજના સુધીનો જે સમયગાળો છે ને એને વિવિધ એરાઓની અંદર વિભાજિત કરેલો છે. બરાબર, પહેલાં તો 3 મુખ્ય ઝોનની અંદર એને વિભાજિત કરેલ છે. એ ક્યાં છે? તો ભાઈ એ હોય પેલિયોઝોઇક, મિસોઝોઇક અને સિનોઝોઇક. આ 3 મુખ્ય એરા છે. બરાબર, આ 3 મુખ્ય એરા છે. મુખ્ય એરા એટલે આપણે એક મોટો સમયગાળો હોય એને નાના ટુકડાઓમાં વિભાજિત કરીએ ને ભાઈ ત્યારથી લઈ અને આજ સુધીનો જે સમયગાળો છે જ્યારે પૃથ્વી પર આધુનિક માનવ અસ્તિત્વ ધરાવે છે, એનો ઉદ્વિકાસ થયો છે, ત્યાં સુધીનો જે કુલ સમયગાળો છે ને એ સમયગાળાને 3 મુખ્ય એરાઓમાં વિભાજિત કરવામાં આવે. શરૂઆતનો સમયગાળો હતો કે જ્યારે પૃથ્વી પર સજીવો અસ્તિત્વ ધરાવતા હતા અને ધીમે ધીમે એનો વિકાસ થતો હતો, એણે પેલિયોઝોઇક એરા કીધો છે. ત્યાર પછી જ્યારે પૃથ્વી પર સરીસૃપોનું અસ્તિત્વ આવ્યું, જ્યારે પ્રભાવી સજીવ તરીકે પૃથ્વી પર સરીસૃપો હતા, એણે મિસોઝોઇક એરા કીધો છે. અને જ્યારે સસ્તનો છે એ પૃથ્વી પર પ્રભાવી સજીવ તરીકે અસ્તિત્વમાં આવ્યા, એ એરાને એણે સિનોઝોઇક એરા કીધો છે, જે હાજનો એરા છે. હવે આ મુખ્ય એરા છે એને પેટા એરાઓની અંદર પાછો એણે પેટા તબક્કાઓની અંદર પાછો એણે વિભાજિત કર્યો છે. જેમ કે પેલોઝોઇક એરા પહેલાંનો જે સમયગાળો છે ને એને એક પેટા એરા તરીકે પ્રી કેમ્બિયમ એરા કીધો છે. પ્રી કેમ્બિયમ, કેમ કે પેલોઝોઇક જ્યાંથી શરૂ થાય ને એ કેમ્બિયમ છે, એ સમયગાળાને કેમ્બિયમ એરા કીધો છે. તો પેલાઝોઇક પહેલાંનો એટલે કેમ્બિયમ પહેલાંનો જે સમયગાળો છે એને પ્રી કેમ્બિયમ સમયગાળા તરીકે ઓળખવામાં આવશે. હવે વોચની અંદર આપણે ગોતીએ પ્રી કેમ્બિયમ સમયગાળો ક્યાં છે? તો ભાઈ આ જે અહીંયા દેખાય ને તમને 12 વાગ્યાથી જ્યાંથી શરૂ થાય છે ને ત્યાંથી એક પછી સુધીનો જે રંગ છે ને એ કેમ્બિયમ સાથે મેચ થાય, એટલે આ સમયગાળો કયો છે? આ કેમ્બિયમ છે. બરાબર, જો ઘડિયાળની અંદર જે રંગ આપ્યો છે એ દરેક રંગ એક એરા બતાવે છે, એટલે એ સમયગાળો એક એરાનો સમયગાળો બતાવે છે કે એટલો સમયગાળો આ એરાનો હતો. બરાબર, એટલે 12થી લઈને 1 સુધી તો ભાઈ કેમ્બિયમ હતો. ત્યાર પછી એકના થોડાક પછીથી શરૂ કરી અને સાથે સાથે એ જોજો કેમ્બિયમ જ્યારે શરૂ હતો, કયા એરા દરમિયાન પ્રથમ મત્સ્ય છે એ અસ્તિત્વમાં આવી હતી? તો એ તમે જુઓ છો, કેમ્બિયમ જ્યારે પૂરો થયો અને ઓડોવિસિયન જ્યારે શરૂ થયો, મતલબ 1 વાગ્યા પછીનો જે સમયગાળો છે, અહીંયા તમે જુઓ છો 1 વાગ્યા પછીના સમયગાળે તમે જુઓ છો તો ઓડોવિસિયન જ્યાંથી શરૂ થયો ને ત્યાં ફિશ છે એ અસ્તિત્વમાં આવી. પછી તો ભાઈ ઓડોવિસિયન દરમિયાન લેન્ડ પ્લાન્ટ છે એ અસ્તિત્વમાં આવ્યા. મતલબ એ બધું પેલાઝોઇક દરમિયાનનો જે પેટા એરો છે જેને ઓડોવિસિયન તરીકે આપણે ઓળખીએ છીએ, એ દરમિયાન લેન્ડ પ્લાન્ટ એટલે જમીન પર જે વનસ્પતિઓ છે, જે સ્થલજ વનસ્પતિઓ જેના માટે આપણે શબ્દ વાપરી શકીએ, એ અસ્તિત્વમાં આવી. ત્યાંથી આગળ આવીએ સિલુરિયન એરા છે. બરાબર, અહીંયા દેખાય 3 વાગ્યા આસપાસ સિલુરિયન એરા છે. ત્યાર પછી ડિવોનિયન એરા છે, 4 વાગ્યા આસપાસ ડિવોનિયન એરા છે. ઇન્સેક્ટ છે એ જ્યારે અસ્તિત્વમાં આવ્યા, 4 વાગ્યા આસપાસ જ્યારે ઇન્સેક્ટ છે એ અસ્તિત્વમાં આવ્યા, ડિવોનિયન એરા છે. ત્યારથી આગળ વધીએ ડિવોનિયન એરા પછી આવીએ કાર્બોનિફેરસ એરા, ઇમ્પોર્ટન્ટ એરા, કાર્બોનિફેરસ એરા. કાર્બોનિફેરસ એરા દરમિયાન શું થયું? જુઓ, કાર્બોનિફેરસ એરા, આ રંગ જુઓ અને અહીંયા જુઓ, 4 વાગ્યા પછીનો જે સમયગાળો છે એ દરમિયાન એમ્ફિબિયન છે એ અસ્તિત્વમાં આવ્યા હતા. એ દરમિયાન પ્રથમ એમ્ફિબિયન, કાર્બોનિફેરસ એરાની શરૂઆતમાં પ્રથમ એમ્ફિબિયન્સ છે ને એ અસ્તિત્વમાં આવ્યા હતા. બરાબર,
ત્યાર પછી એમ્ફિબિયન્સ સાથે સાથે બીજું કોણ અસ્તિત્વમાં આવ્યું હતું? તો કાર્બોનિફેરસ એરા દરમિયાન બર્ડ છે એ અસ્તિત્વમાં આવ્યા હતા. હવે પ્રશ્ન આપણને એવો થશે કે ભાઈ એમ્ફિબિયન પછી તો રેપ્ટાઇલ્સ છે એ અસ્તિત્વમાં આવ્યા હતા. હા, રેપ્ટાઇલ્સ કાર્બોનિફેરસ એરા દરમિયાન રેપ્ટાઇલ્સ છે એ અસ્તિત્વમાં આવ્યા હતા, પણ અહીંયા મોડર્ન રેપ્ટાઇલને દર્શાવ્યા છે. એમ્ફિબિયનમાંથી બે શાખાઓ છે એ પડી હતી, બરાબર. કેમ કે એમ્ફિબિયનની અંદરથી રેપ્ટાઇલ બન્યા અને એ રેપ્ટાઇલની અંદરથી પછી બર્ડ છે એ અસ્તિત્વમાં આવેલા છે. આગળ આપણે એનું ક્લેરિફિકેશન રહેશું, અત્યારે કન્ફ્યુઝન ન થતા. અત્યારે ખાલી હું સમય સાથે એરાનો જે રંગ છે ને એને મેચ કરાવીને એ સમય તમને બતાવવા માંગુ છું. ક્રમશઃ આટલા એરા છે એ આ સમયગાળા દરમિયાન આવતા ગયા છે. ચલો, કાર્બોનિફેરસ પછી કોણ આવ્યું? તો ભાઈ પર્મિયન એરા છે એ આવ્યો. તો આપણે જોઈએ 6 વાગ્યાથી લઈ અને 7 વાગ્યા સુધી, તો ભાઈ પર્મિયન એરા છે, ત્યારે રેપ્ટાઇલ્સ છે એનું પ્રભુત્વ હતું. ત્યાર પછી ટ્રાયસિક, બરાબર. ટ્રાયસિકમાં કોણ હતું? તો ભાઈ ડાયનાસોર્સ છે. એ ટ્રાયોસિકથી શરૂ થયા અને પછીનો જે એરા છે ને જુરાસિક કીધો છે. જુરાસિક એટલે ડાયનાસોરનો સમયગાળો. જુરાસિક એટલે ડાયનાસોરનો સમયગાળો. એ સમયગાળા દરમિયાન જ મેમલ્સ, એ સમયગાળા દરમિયાન પ્રથમ જે સસ્તનો છે એ આ સમયગાળા દરમિયાન અસ્તિત્વમાં છે આવી ગયા હતા. પણ ત્યારના જે સસ્તનો હતા એ અતિ સૂક્ષ્મ સાઇઝના હતા, છછુંદરની સાઇઝના હતા. આગળ આપણે એની ચર્ચા કરીશું. ત્યાર પછીનો જે એરા છે એ છે ક્રસ્ટેશિયસ એરા છે. ક્રસ્ટેશિયસ એરા પછી અહીંયા જુઓ, હવે એક મોટો ઝોન છે એ બદલાઈ ગયો, મોટો એરા બદલાઈ ગયો. સિનોઝોઇક એરા છે એ શરૂ થશે. માનવનો ઉદ્ભવ સિનોઝોઇક એરાની અંદર. સિનોઝોઇક એરાના બે ભાગ પડે, ટર્શરી અને ક્વાટર્નરી. જેમાં ટર્શરી તો ભાઈ અહીંયા દેખાય છે આપણને. ટર્શરી ક્યાંથી શરૂ થયો? તો ભાઈ 10:30 આસપાસથી ટર્શરી શરૂ થયો અને ક્યાં સુધી? તો ભાઈ 11:40 કે 11:45 સુધીનો જે સમયગાળો છે એ ટર્શરી છે. અને પછી શરૂ થયો ક્વાટર્નરી. ક્વાટર્નરીની અંદર મેમલ્સ એટલે કે સસ્તનોની અંદર હ્યુમન્સ એનો ઉદ્ભવ થયો અથવા તો એનું અસ્તિત્વ છે એ પૃથ્વી પર આવ્યું ક્વાટર્નરીની અંદર. અને ટાઈમ સ્કેલ પ્રમાણે જોશો તો 12 વાગ્યે પૃથ્વીની અંદર ઉદ્વિકાસની ઘટનાની શરૂઆત થઈ, તો નેક્સ્ટ ડે 11:59 મિનિટે 11:59 એટલે કે જ્યારે 24 કલાકનો આપણે સમયગાળો શરૂ કરીએ ને કે ભાઈ અહીંયાથી હું તમને એક પહેલી કલાક લખું. જો સમજો, હું જે વાત તમને સમજાવવા માંગુ છું એ કે અહીંયાથી પહેલી કલાક લખીએ, અહીંયાથી સમયગાળો શરૂ થયો અને અહીંયા 24 કલાક છે એ પૂરા થઈ જવાના છે. તો પહેલી કલાકથી ઉદ્વિકાસ શરૂ થયો અને જ્યારે 23 કલાક અને 59 મિનિટ થઈ ત્યારે માનવ છે ને ઉદ્વિકાસની ઘટનામાં ટાઈમ સ્કેલમાં ત્યારે અસ્તિત્વમાં આવે. એટલે માનવ સૌથી મોડર્ન, સૌથી છેલ્લે પૃથ્વીના ઉદ્વિકાસની ઘટનામાં સૌથી છેલ્લે અસ્તિત્વમાં આવેલ સજીવ અત્યારે કોઈ કેવો હોય તો કોણ છે? તો ભાઈ હ્યુમન બિંગ, માણસ છે એ સૌથી છેલ્લે અસ્તિત્વમાં આવેલો છે. તો આ પ્રકારનો ટાઈમ સ્કેલ છે આખો. એટલા 3 મુખ્ય એરા અને એના પેટા એરાઓની અંદર અત્યાર સુધીનો જે ટાઈમ સ્કેલ છે એને ડિવાઈડ કરેલો છે, બરાબર. ચલો આગળ વધીએ એનાથી. ઓકે, હવે આપણે આવ્યા છીએ એનસીઆરટી પર. આપણે વાત કરવાના છીએ આજે ઉદ્વિકાસની ઘટનાના ટૂંકા અહેવાલ પર. તો ઉદ્વિકાસનો સંક્ષિપ્ત અહેવાલ, તો આપણે સેજ રંગ બદલી નાખીએ. ઓકે, લગભગ 2000 મિલિયન વર્ષ પહેલાં, લગભગ 2000 મિલિયન વર્ષ પહેલાં. હવે ઘણી બધી જગ્યાએ એનસીઆરટીની અંદર MYA લખેલું હશે. તો MYA નો અર્થ થાય છે મિલિયન યર અગો, એટલે મિલિયન વર્ષ પહેલાં, બરાબર. એટલે MYA નો અર્થ હવે આપણે સમજી જવાનો છે. તો લગભગ 2000 મિલિયન વર્ષ પહેલાં સૌપ્રથમ કોષીય જીવન પૃથ્વી પર જોવા મળ્યું. મતલબ આ સીધો એક ક્વેશ્ચન બને છે, આઈએમપી મુદ્દો છે. સીધો એક પ્રશ્ન બને છે કે ભાઈ આજથી કેટલા મિલિયન વર્ષ પૂર્વ પૃથ્વી પર સૌપ્રથમ કોષીય જીવન છે એ પૃથ્વી પર જોવા મળ્યું? તો ભાઈ લગભગ આજથી 2000 મિલિયન વર્ષ પૂર્વ જોવા મળ્યું હતું. અને કઈ રીતે અસ્તિત્વમાં આવ્યું હતું? તો જુઓ, મહાઅણુઓના જોડાવવાથી મહાઅણુઓ ધરાવતા અકોષીય સમૂહો, મહાઅણુ ધરાવતા અકોષીય સમૂહો એટલે કોએસરવેટ્સ, જેની વાત આપણે કેમિકલ ઇવોલ્યુશન દરમિયાન કરી ગયા છીએ. અને તેમાંથી રસ સ્તર ધરાવતો કોષ કેવી રીતે નિર્માણ પામ્યો તેની જાણ આપણને હજી પ્રાપ્ત નથી. એટલે આપણે એના નિર્માણની ઘટનાને જાણી શક્યા નથી. પણ હા, આપણે એક અંદાજ એવો લગાવીએ છીએ હજી એના, એટલે આપણે
આપણે જાણીએ છીએ કે ભાઈ આવી રીતે થયું હશે, પણ એના કોઈ સાબિતી, એના કોઈ પુરાવાઓ આપણી પાસે નથી. એટલે એક થિયરી તરીકે માત્ર હજી આપણે એને જાણીએ છીએ, એક પ્રૂફ સાથે, સાબિતી સાથે આપણી પાસે હજી કોઈ એવી માહિતી નથી કે ઓકે આવી રીતે રસાયણોના સમૂહમાંથી કોષ છે એ બની ગયો હશે. બરાબર. હા, આપણે એવું માનીએ છીએ કે આવું થયું હશે, પણ એના કોઈ પુરાવાઓ આપણી પાસે નથી. એટલા માટે આપણે એવું કહીએ છીએ કે ભાઈ આપણે એ જાણી શક્યા નથી. એનાથી આગળ જઈએ આપણે તો આમાંના કેટલાક કોષો O2 મુક્ત કરવાની ક્ષમતા ધરાવતા હતા. જે કોષો બન્યા ને, જે રસાયણોના સમૂહ બન્યા હતા, એ રસાયણોના સમૂહમાંથી જે કોષો છે એ અસ્તિત્વમાં આવ્યા, એ કોષો પૈકીના અમુક કોષો છે ને એ ઓક્સિજન મુક્ત કરવાની ક્ષમતા છે ને ધરાવતા હતા. હવે ઓક્સિજન મુક્ત કરવાની ક્ષમતા એ સૌથી અગત્યનું લક્ષણ છે. કોનું? તો ભાઈ વાનસ્પતિક કોષનું. અત્યારે હાલ મોડર્ન વનસ્પતિઓની તમે વાત કરો તો પ્રાણીઓનું લક્ષણ શું છે? ઓક્સિજન ગ્રહણ કરવું. વનસ્પતિઓનું લક્ષણ શું છે? તો ભાઈ ઓક્સિજન મુક્ત કરવો. હવે જે તે સમયે જે કોષો અસ્તિત્વમાં આવ્યા એમાંના અમુક કોષો છે એમ કહે છે કે ઓક્સિજન મુક્ત કરવાની ક્ષમતા ધરાવતા હતા. હવે એ કોણ છે? તો ભાઈ બેક્ટેરિયા છે, જે પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા જેને આપણે કહીએ છીએ, જેને આપણે સાઇનો બેક્ટેરિયા તરીકે ઓળખાવીએ છીએ. તો એ સાઇનો બેક્ટેરિયા છે એ ત્યારે અસ્તિત્વમાં આવ્યા. ઓકે, પેન કવર આવે છે એટલે આપણે લખતા નથી અહીંયા સાઇનો બેક્ટેરિયા. ચલો, કંઈ વાંધો નહીં. તો સાઇનો બેક્ટેરિયા છે એ ત્યારે અસ્તિત્વની અંદર આવ્યા. હવે સાઇનો બેક્ટેરિયા સતત પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં, જો શું કીધું છે અહીંયા, તો ભાઈ આ પ્રક્રિયા પ્રકાશ સંશ્લેષણમાં થતી પ્રકાશ પ્રક્રિયા જેવી જ હતી. ઓક્સિજન મુક્ત કરવાની ક્રિયાવિધિની વાત કરે છે કે સાઇનો બેક્ટેરિયા, જેના વિશે અત્યારે આપણે વાત કરીએ છીએ, એ કેવી પ્રક્રિયા દ્વારા ઓક્સિજન મુક્ત કરતા હતા? તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનો જે પ્રકાશ તબક્કો છે, જેને આપણે પ્રકાશ પ્રક્રિયા કહીએ છીએ, જેની અંદર મેં તમને જે તે સમયે ભણાવ્યું ત્યારે કીધું એક 4 પેટા ઘટનાઓ થતી હતી. પાણીનું પ્રકાશ પ્રેરિત વિઘટન, ઓક્સિજનની મુક્તિ, એટીપી નું નિર્માણ, NADPH2 નું નિર્માણ. તો આ બધી માહિતીઓ આપણે અગાઉ ભણેલા છીએ. તો એના જેવી જ પ્રક્રિયા, પ્રકાશ સંશ્લેષણમાં થતા પ્રકાશ પ્રક્રિયા જેવી જ હતી, જેમાં પાણીના અણુની વિયોજન પ્રક્રિયા સૂર્યપ્રકાશના ગ્રહણ કરવાથી અને યોગ્ય ક્રમિક પ્રકાશગ્રાહી રંજક દ્રવ્યો દ્વારા તેના વહન થવાની ક્રિયાથી થતી હતી. એટલે શું થતું હતું? પાણીનો અણુ વપરાતો હતો, પાણીના અણુનું વિયોજન થતું હતું, અને પાણીના અણુના વિયોજનના પરિણામે એની અંદરથી શું મુક્ત થતું હતું? ઓક્સિજન મુક્ત થતું હતું. અને એ ઓક્સિજન આ બેક્ટેરિયા જે હતા, જે એક કોષી સજીવો હતા, એ એક કોષી સજીવો છે એ વાતાવરણની અંદર મુક્ત કરતા હતા. એટલે એવું કીધું કે ભાઈ એ બેક્ટેરિયા છે અથવા તો એ કોષો છે એ ઓક્સિજન મુક્ત કરવાની ક્ષમતા છે એ ધરાવતા હતા. ચલો આગળ વધીએ. એનાથી ધીમે ધીમે એક કોષી સજીવો છે ને બહુકોષી સજીવોમાં રૂપાંતરિત થયા. હવે આવું કરવાની એને જરૂર શું કામ પડી? તો એણે જેટલા પણ, માનો શરૂઆતના જે સજીવો હતા, એણે જેટલી પણ ચયાપચય પ્રક્રિયાઓ દર્શાવવાની છે કે જેટલા પણ કાર્યો કરવાના છે, બધા કાર્યો એણે એક જ કોષની અંદર કરવાના થતા. હવે એક જ કોષની અંદર કરવાના થતા એના કારણે શું થતું હતું? ભાઈ એક કોષ ઉપર લોડ છે એ વધી જતો. એના કારણે કોષે પોતાનું સાઇઝ, પોતાનું કદ છે ને વધારવું પડતું. હવે કાર્યની વહેંચણી કરવા માટે શું કર્યું? તો ભાઈ એણે પોતાનું શરીર છે ને એક કરતાં વધારે કોષોથી બને ને એવું અનુકૂલન સાધવાનો પ્રયત્ન કર્યો, જેના કારણે શું થાય? કાર્યની વહેંચણી થઈ છે, જેથી કરીને કોષોને બહુ વધારે લોડ પડે નહીં. એવું અત્યારે વૈજ્ઞાનિકો માને છે કે ભાઈ આવું થવાના પરિણામ સ્વરૂપે એક કોષી સજીવો છે એ ધીમે ધીમે એક કોષી સજીવો બહુકોષી સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવતા થયા. જુઓ, આ રેડ કલરથી લખી છે, ઇમ્પોર્ટન્ટ માહિતી છે કે 500 મિલિયન વર્ષ અગાઉ, એટલે આજથી 500 મિલિયન વર્ષ પહેલાં અપૃષ્ઠવંશીઓ છે ઉદ્ભવ્યા અને સક્રિય થયા. તો સીધો ઓબ્જેક્ટિવ બને કે ભાઈ આજથી કેટલા મિલિયન વર્ષ પૂર્વ અપૃષ્ઠવંશી સજીવો છે એ પૃથ્વી પર ઉદ્ભવ્યા અને સક્રિય થયા. પછી તો ભાઈ લગભગ આજથી 350 મિલિયન વર્ષ પૂર્વ અગાઉ જડબાવિહીન માછલીઓ છે એ ઉદ્ભવી.
આને સેજ કાઢી નાખજો, એક્સ્ટ્રા છે. અગાઉ 350 મિલિયન વર્ષ અગાઉ જડબાવિહીન માછલીઓ, એટલે હમણાં આગળ હું પહેલી સ્લાઇડમાં તમને સમજાવતો હતો ત્યારે જે અણુવિહીનની જે સજીવની આપણે વાત કરતા હતા એ કેટલા મિલિયન વર્ષ પૂર્વ અસ્તિત્વમાં આવ્યા છે? તો ભાઈ 350 મિલિયન વર્ષ પૂર્વ અસ્તિત્વમાં આવ્યા. પછી તો ભાઈ સમુદ્રીય શેવાળ અને કેટલીક વનસ્પતિઓ લગભગ 320 મિલિયન વર્ષ અગાઉ અસ્તિત્વ ધરાવતા હોવાનું અનુમાન છે. તો આ ત્રણ મુદ્દા છે ને એ સીધા બેઠા MCQ છે. તો ત્રણેય મુદ્દા પર આપણે ધ્યાન આપવાનું છે. ઇમ્પોર્ટન્ટ છે, ત્રણ મુદ્દા આપણા માટે MCQ બને છે. ચલો એનાથી આગળ વધીએ. હવે આપણે કહી શકીએ કે વનસ્પતિઓ જમીન પર આવનાર સૌપ્રથમ સજીવ છે. જો અહીંયા કન્ફ્યુઝ ન થતા, વનસ્પતિઓ જમીન પર આવનાર સૌપ્રથમ સજીવ છે. અહીંયા પ્રાણી એવો શબ્દ આપણે નથી વાપર્યો. પ્રાણી એવું કીધું હોય ને તો વનસ્પતિ નહીં આવે. આપણે કીધું તે સજીવ. સજીવમાં તો પ્રાણી અને વનસ્પતિ બંને આવશે. તો સૌપ્રથમ સજીવ એવા ક્યાં હતા? જો જીવન તો અસ્તિત્વમાં ક્યાં આવ્યું હતું? પાણીની અંદર જ અસ્તિત્વમાં આવ્યું હતું. પછી ક્રમશઃ પાણીની અંદર અસ્તિત્વમાં આવેલા સજીવો છે એ પાણીમાંથી બહાર નીકળી જમીન પર આવ્યા, જમીન પર અનુકૂલન સાધ્યું અને પછી જમીન પર વિસ્તરણ પામ્યા, જમીન પર ફેલાણા અને પછી જમીન પર રહેતા થયા. તો પાણીની અંદર જે સજીવો છે એ અસ્તિત્વમાં આવ્યા હતા. એમાંથી સૌપ્રથમ પાણીની બહાર આવીને જમીન પર વસતા કોણ થયા હતા? તો ભાઈ સૌપ્રથમ સજીવ જે જમીન પર વસતા થયા હતા ને એ વનસ્પતિઓ હતી. બરાબર. હવે જ્યારે પ્રાણીઓ જમીન પર આવ્યા ત્યારે વનસ્પતિઓ જમીન પર ખૂબ જ પથરાયેલી હતી. મતલબ જો સીધી જ વાત દેખાય છે આ મુદ્દા પરથી. પહેલો મુદ્દો અને બીજો મુદ્દો બંને ક્લિયર કરે છે કે પહેલા કોણ જમીન પર આવ્યું હતું? તો ભાઈ વનસ્પતિ. તો જ એવું કહી શકાય ને કે પ્રાણીઓ જ્યારે આવ્યા જમીન પર ત્યારે સંપૂર્ણ જમીન છે એ વનસ્પતિઓ દ્વારા પથરાયેલી હતી, અથવા તો વનસ્પતિઓ છે એ સંપૂર્ણ જમીન પર પથરાયેલી હતી. મતલબ તો ભાઈ જીવન પાણીમાં અસ્તિત્વમાં આવ્યું, વનસ્પતિઓ બની, પછી વનસ્પતિઓ પાણીમાંથી પ્રાણીઓ પહેલા જમીન પર આવી, જમીન પર વિસ્તરણ પામ્યું, ઉદ્વિકાસ પામ્યો, જમીન પર પથરાણી અને પછી પ્રાણીઓ છે એ પાણીની અંદરથી બહાર આવતા થયા. ચલો આગળ જઈએ એનાથી. તો ભાઈ ભારે અને મજબૂત મીનપક્ષવાળી માછલીઓ જમીન પરથી પાણીમાં પાછી ફરી શકતી હતી. હવે જુઓ, આ એક મુદ્દો છે ને એની આગળ ઘણું બધું છે ને એની પાછળ ઘણું બધું છે. હવે આપણે એની વાત કરીએ. ચાલો કે અહીંયા ફોટોગ્રાફની અંદર તમને એક મત્સ્ય છે ની બતાવેલી છે. હવે આગળ આપણે માત્ર ક્યાં સુધીની વાત કરી હતી? તો એકકોષી સજીવો છે બહુકોષી સજીવોની અંદર રૂપાંતરિત થયા. પછી બહુકોષી સજીવોમાં કોણ અસ્તિત્વમાં આવ્યું? તો અપૃષ્ઠવંશી પ્રાણીઓ છે અસ્તિત્વમાં આવ્યા. અપૃષ્ઠવંશી પ્રાણીઓ પછી કોણ અસ્તિત્વમાં આવ્યું? તો અપૃષ્ઠવંશી પ્રાણીઓ પછી જડબાવિહીન સજીવો છે અસ્તિત્વમાં આવ્યા હતા. બરાબર. જડબાવિહીન સજીવો આવશે પૃષ્ઠવંશીઓની અંદર જ, પણ એ કેવા છે? તો ભાઈ જડબાવિહીન હનુવિહીન સજીવો છે. હવે હનુવિહીન સજીવોની સાથે સાથે બીજી એક શાખા સ્વરૂપે, મતલબ એક પ્રાણીમાંથી જ્યારે ઉદ્વિકાસ થયો ત્યારે બે શાખાઓ પડી. તો એક બાજુએ હનુવિહીન બન્યા, બીજી બાજુએ હનુધારી મત્સ્યો છે ને એ પાણીની અંદર અસ્તિત્વમાં આવી. જેમ હનુવિહીન મત્સ્યો અથવા તો હનુવિહીન સજીવો છે અસ્તિત્વમાં આવ્યા, એમ હનુધારી સજીવો પણ અસ્તિત્વમાં આવ્યા. હવે પાણીની અંદર મત્સ્ય તરીકે આ પ્રકારની શરૂઆતમાં આવી જડબાવિહીન, જે લાંબા જડબા ધરાવતી અનુધારી મત્સ્યો છે એ પાણીની અંદર અસ્તિત્વમાં આવી. હવે એમાંની અમુક માછલીઓ, જો ધ્યાન આપજો, માછલીઓ પાણીની અંદર અસ્તિત્વમાં આવી જે આવું લાંબુ જડબું ધરાવતી હતી, એના મીનપક્ષ છે ને એ ખૂબ જ મજબૂત હતા. એના મીનપક્ષ છે એ ખૂબ જ મજબૂત હતા. એટલે આવી માછલીઓ શું કરતી? તો ભાઈ આવી માછલીઓ છે એ પાણીમાંથી બહાર જમીન પર આવતી. કોની મદદ વડે? તો ભાઈ પોતાના મીનપક્ષની મદદ વડે એ ચાલી પાણીમાંથી જમીનની બહાર આવતી. મીનપક્ષની મદદ વડે એ જમીન પર ઢસડાય અથવા તો ચાલીને જમીન પર આવતી અને પુનઃ પાછી જ્યારે એને જરૂરિયાત ઊભી થાય ત્યારે એ પાછી ક્યાં જતી રહેતી? તો ભાઈ પુનઃ પાછી એ પાણીની અંદર જતી રહેતી. એટલે આ પ્રકારે સીધા પ્રાણીઓ સીધા એવું નથી થયું કે સીધા પ્રાણીઓ છે એ પાણીમાંથી બહાર નીકળીને જમીન પર વસવા જ મળ્યા. શરૂઆતના જે સજીવો હતા એણે તો ભાઈ એક ટ્રાન્ઝિશન ફેઝમાંથી, એક વચગાળાની અવસ્થામાંથી પસાર થયા, જ્યારે એમાં એ થોડોક સમય જમીન પર આવતા, વળી પાછા પાણીમાં જતા રહેતા, વળી પાછા જમીન પર આવતા અને એમાંથી
ઉદ્વિકાસના પરિણામ સ્વરૂપે આવી જે મત્સ્ય હતી એમાંથી ઉદ્વિકાસના પરિણામ સ્વરૂપે એક સજીવો એવા અસ્તિત્વમાં આવ્યા કે જે જમીન પર પૂર્ણ રીતે જમીન પર જીવી શકતા હતા અને પાણીની અંદર જીવી શકતા. જ્યારે આ મત્સ્યને શું કરવું પડતું હતું તો ભાઈ અમુક સમયે એને પાછું પાણીની અંદર આવવું પડતું હતું. ચાલો આગળ જઈએ એટલે હજી વાત ક્લિયર થશે. તો આ ઘટના કેટલા મિલિયન વર્ષ પૂર્વ છે? જુઓ, આ ઘટના 350 મિલિયન વર્ષ અગાઉ જોવા મળી હતી કે જ્યારે અમુક મત્સ્યો હતી જે પોતાના મજબૂત મીન પક્ષની મદદ વડે પાણીની બહાર આવી અને ફરી પાછી ક્યાં જતી રહી તો ભાઈ પાણીની અંદર જતી રહી. અને એની સાબિતી સ્વરૂપે ઈસવીસન 1938માં દક્ષિણ આફ્રિકામાં પકડાયેલી એક મત્સ્ય, નામ યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે, શિલાકાંત. બરાબર, મત્સ્યનું નામ છે શિલાકાંત, મનાતી હતી, જે લુપ્ત થયેલી હોવાનું માનવામાં આવે છે. આ પ્રાણીઓને લોબ ફિન્સ તરીકે પણ ઓળખવામાં આવ્યા કે જેમાંથી પ્રથમ ઉભયજીવી ઉતરી આવ્યા કે જે જમીન પર અને પાણી એમ બંને જગ્યાએ જીવંત રહી શકે છે. હમણાં આગળ પહેલા ફોટોગ્રાફ વખતે હું તમને સમજાવતો હતો કે આ એવી મત્સ્યો હતી કે જે મત્સ્યો છે એ પાણીમાંથી બહાર નીકળતી પોતાના ફિન્સની મદદ વડે વળી પાછી પાણીમાં જતી રહેતી, પણ એના ઉદ્વિકાસના પરિણામે હવે એમાંથી એક એવા સજીવ બન્યા જેને આપણે ઉભયજીવી તરીકે ઓળખીએ છીએ. એ ઉભયજીવીઓ કેવા હતા તો એ ઉભયજીવીઓ છે એ પાણીની અંદર જીવંત રહી શકતા હતા અને એ ઉભયજીવીઓ છે એ જમીન પર પણ જીવંત રહી શકતા હતા. એટલે હવે ધીમે ધીમે પ્રાણીઓ છે એ સૌપ્રથમ આપણે એમ કહી શકીએ કે સૌપ્રથમ વખત જે પ્રાણીઓ છે એ પાણીમાંથી બહાર જમીન પર આવીને વસતા થયા એ ઉભયજીવીઓ હતા. કેમ કે મત્સ્ય માટે તો આપણે શું કહીએ છીએ તો કોઈ મત્સ્ય જમીન પર આવી ખરી પણ પુનઃ પાછી ક્યાં જતી રહી હતી તો કોઈ પાણીની અંદર જતી રહી હતી. પૂર્ણપણે જે પાણીમાંથી બહાર નીકળીને જમીન પર વસતા સજીવો થયા એ કોણ હતા તો ભાઈ ઉભયજીવીઓ હતા. પણ ઉભયજીવીમાં પણ એક કોમ્પ્લિકેશન હજી હતું અને હજી પણ છે કે ઉભયજીવીઓએ પ્રજનન બાદ પોતે જ્યારે ઈંડા મૂકવા છે ત્યારે ઈંડા મૂકવા માટે પુનઃ પાછું એને પાણીની અથવા તો ભેજયુક્ત જમીનની જરૂર પડતી. કેમ તો ભાઈ એના ઈંડા હતા ને એના પર કોઈ સખત આવરણ નહોતું, જેના કારણ સ્વરૂપ જો એ આવા સ્થાનમાં પાણીની અંદર કે ભેજવાળી જગ્યાઓમાં ઈંડા ન મૂકે તો સૂર્યપ્રકાશની ગરમીના પરિણામ સ્વરૂપે એના ઈંડા છે એ સુકાઈ જાય ને એની અંદર જે જીવ હતો એ જીવ છે એ અસ્તિત્વમાં આવી શકે નહીં અથવા તો એ વિકસિત થઈ શકે નહીં. તો આવી સમસ્યાના પરિણામ સ્વરૂપે ઉભયજીવીઓએ પણ ઈંડા મૂકતા સમયે ક્યાં જવું પડતું હતું ભાઈ પાણીની અંદર પાછું જવું પડતું હતું. ચલો આગળ એ સંદર્ભે પાછી આપણે વાત કરીએ. ઓકે, આ જે ઉપર આપણે માછલીની વાત કરી ને કે ઈસવીસન 1938ની અંદર એક મત્સ્ય કે જે લુપ્ત માનવામાં આવતી હતી એનું સ્પેસિમેન છે એ આફ્રિકાની અંદરથી મળી આવ્યું હતું. આ માછલી છે લોબફિન્સ અથવા શિલાકેન્થ. જુઓ એના જે મીન પક્ષ છે એ અતિ એકદમ મજબૂત હતા કે જે મીન પક્ષની મદદ વડે પોતે જમીન પર ચાલી શકતી હતી. બરાબર, અને એ પાણીમાંથી બહાર આવતી અને પુનઃ પાછી પાણીની અંદર જતી રહેતી. તો આ શિલાકેન્થ છે. આ સંદર્ભના બીજા કોઈ એવિડન્સીસ હાલ આપણી પાસે નથી. બરાબર, પણ આવા એક જીવંત અશ્મિ સ્વરૂપે અથવા તો જીવંત સજીવ તરીકે 1938ની અંદર આ પ્રકારની એક મત્સ્ય છે એ વૈજ્ઞાનિકોને પ્રાપ્ત થઈ હતી. જો એ સંદર્ભમાં અહીંયા એનસીઆરટીએ પણ વાત કરી છે કે આમાંના કોઈ જ નમૂના આપણી પાસે બચ્યા નથી, એટલે આપણી પાસે છે નહીં. તેમ છતાં પણ તે હાલના દેડકા અને સાલામાન્ડરના પૂર્વજો હતા. ઉભયજીવીઓ માંથી સરીસૃપો છે ઉતરી આવ્યા. મતલબ કોની વાત કરી છે? શિલાકેન્થ કે જેની વાત કરી ને કે જે પાણીમાંથી જમીન પર આવતા હતા એ કોણ હતા તો હાલના જે આપણા મોડર્ન ઉભયજીવીઓ છે, જે આધુનિક ઉભયજીવીઓ છે જેની અંદર આપણે સાલામાન્ડર, દેડકા એનો સમાવેશ કરીએ છીએ, તો એના પૂર્વજો કોણ છે તો ભાઈ એના પૂર્વજો છે એ આ શિલાકેન્થ અથવા તો આવી જે મત્સ્યો લોબફિન્સ હતી કે જે જમીન પર આવી શકવાની ક્ષમતા ધરાવતી હતી, જે પાણીમાંથી જમીન પર આવી શકતી હતી, એ જ હાલના જે ઉભયજીવીઓ છે ને એના પૂર્વજો છે. હવે આ ઉદ્વિકાસ સંદર્ભે એક ચાર્ટ છે એ આપણે અહીંયા મૂક્યો છે, તો એ ચાર્ટને સમજીએ. ચાલો, તો અહીંયા કોણ છે? અર્લી એમ્ફિબિયન એટલે જૂના જે લોબફિન્સની અંદરથી ઉદ્વિકાસના પરિણામ સ્વરૂપે જે ઉભયજીવીઓ અસ્તિત્વમાં આવ્યા હતા એની વાત કરી. હવે એની અંદરથી કોણ? સ્ટેમ રેપ્ટાઇલ એટલે ભાઈ
ઉભયજીવીમાંથી જે પ્રથમ સરીસૃપો અસ્તિત્વમાં આવ્યા ને એને સ્ટેમ રેપ્ટાઇલ્સ કીધા છે. સ્ટેમ રેપ્ટાઇલ્સ છે એ ઉભયજીવી જૂના ઉભયજીવીઓમાંથી અસ્તિત્વમાં આવ્યા. હવે એની અંદરથી પછી કોણ કોણ અસ્તિત્વમાં આવ્યું? તો જુઓ, આગળ વધીએ એટલે સ્ટેમ રેપ્ટાઇલની અંદરથી સ્ફિનોડોન, બરાબર, સ્ફિનોડોન, ત્યાર પછી ટર્ટલ, બરાબર. આ બધા કોણ છે? ગ્રીન કલરથી દર્શાવેલા આ બધા કોણ છે? રેપ્ટાઇલ્સ છે. જો અહીંયાથી અહીંયા આવીએ, આર્કેનોસોરા, આર્કિયોપ્ટેરિક્સ. ઓકે, આર્કિયોપ્ટેરિક્સમાં થોડુંક કંઈક જુદાપણું છે, એની વાત આપણે કરીએ. ડાયનાસોર્સ છે, બરાબર, ક્રોકેડિલિયન, હાલના જે મોડર્ન સરીસૃપ છે એ લિઝાર્ડ છે, સ્નેક છે, ટર્ટલ છે, સ્ફિનોડોન છે. આ બધા મોડર્ન જે આપણા સરીસૃપો છે એ બધા છે. એ શેમાંથી અસ્તિત્વમાં આવ્યા? તો ભાઈ જે ફિશ હતી એમાંથી અર્લી એમ્ફિબિયન્સ જે અસ્તિત્વમાં આવ્યા ને એ એમ્ફિબિયન્સની અંદરથી પછી કોણ અસ્તિત્વમાં આવ્યું? તો ભાઈ એમ્ફિબિયન્સની અંદરથી પછી સ્ટેમ રેપ્ટાઇલ છે એ અસ્તિત્વમાં આવ્યા. અને એ સ્ટેમ રેપ્ટાઇલમાંથી એક બાજુએ કોણ અસ્તિત્વમાં આવ્યું? તો ભાઈ આજના જે આધુનિક સરીસૃપો છે એ. હવે એની કોઈ એક શાખા સ્વરૂપે જે સરીસૃપો હતા ને એ સરીસૃપમાંથી અમુક સરીસૃપોએ પોતાના અગ્ર ઉપાંગો જે હતા ને એને વિંગની અંદર, પાંખની અંદર ડેવલપ કરવાના શરૂ કર્યા. અહીંયા હું જેની વાત તમને કરું છું એ કોણ છે? એ તો ભાઈ એ છે આર્કિયોપ્ટેરિક્સ. અને એના તો અશ્મિઓ પણ આપણને પ્રાપ્ત છે. સાબિતી સાથેની વાત છે કે આર્કિયોપ્ટેરિક્સ જે એવા આર્કિયોપ્ટેરિક્સ શું હતું? તો ભાઈ એ એવું સજીવ હતું કે જે સરીસૃપના લક્ષણો ધરાવતું હતું અને વિહંગ એટલે પક્ષીના લક્ષણો ધરાવતું હતું. એટલે એવા સરીસૃપ કે જે વિહંગ બનવા તરફ જઈ રહ્યા હતા ને એ કોણ હતું? તો ભાઈ એ બેયને જોડતી કડી છે ને આર્કિયોપ્ટેરિક્સ હતી. પછી એની અંદરથી કોણ બર્ડ છે એની અંદરથી પછી પેલાગ્નાથ અને નાગનાથ છે એ અસ્તિત્વની અંદર એની અંદરથી આવ્યા. એટલે મોડર્ન જે બર્ડ છે એની અંદરથી અસ્તિત્વમાં આવ્યા. અને એક બાજુએ સરીસૃપમાંથી, જો સરીસૃપમાંથી જ આપણા પૂર્વજો નોર્મલ જ્યારે તમે પ્રાણીઓનો એક ક્રમ જોતા હોય ને ત્યારે આપણે કોના પછી આવીએ? પક્ષીઓ પછી. એટલે આપણા મગજની અંદર એક ક્વેશ્ચન આવે કે ભાઈ પક્ષીઓ છે એ માણસના પૂર્વજો હશે? ભાઈ નહીં, પક્ષી અને માણસ એ બંને સમાન પૂર્વજમાંથી ઉદ્ભવેલા છે. એ કોણ છે? તો ભાઈ છે સરીસૃપ. કે પક્ષી અને માણસ આ બંને સરીસૃપમાંથી જ ઉદ્ભવ પામેલા છે. જેમ કે અહીંયાથી આ જે સ્ટેમ રેપ્ટાઇલ હતા એની અંદરથી તો ભાઈ પ્લેસેન્ટલ મેમન છે, એ માર્સ્યુપિયલ મેમલ છે, એ આ બધા એની અંદરથી મેમલ્સ છે એની અંદરથી ઉદ્વિકાસ પામી નિર્માણ પામ્યા છે. તો આ ચાર્ટ મતલબમાં આપણે શું સમજવા માટેનો હતો? તો ભાઈ પહેલાં જો પહેલેથી ક્રમની વાત કરું કે પહેલાં કોણ અસ્તિત્વમાં આવ્યું? તો ભાઈ અપૃષ્ઠવંશી અસ્તિત્વમાં આવ્યા. પછી કોણ અસ્તિત્વમાં આવ્યું? પછી જડબાવિહીન મત્સ્યો અસ્તિત્વમાં આવી. પછી તો ભાઈ અનુધારી મત્સ્યો છે અસ્તિત્વમાં આવ્યું. એમાં કોની વાત કરીએ? લોબ ફિન્સની આપણે વાત કરીએ છીએ, સિલાકેન્થની વાત કરીએ છીએ. જે આપણી પાસે એક એક્ઝામ્પલ છે. એણે શું કર્યું? એ ધીમે ધીમે પાણીની બહાર આવ્યા, બરાબર. પાણીની બહાર આવીને ફરી પાછા જરૂરિયાત અનુરૂપી પાણીની અંદર જતા રહ્યા. એમાંથી કોણ અસ્તિત્વમાં આવ્યું? ઉભયજીવીઓ અસ્તિત્વમાં આવ્યા. એ ઉભયજીવીઓમાંથી કોણ અસ્તિત્વમાં આવ્યું? સ્ટેમ રેપ્ટાઇલ છે અસ્તિત્વમાં આવ્યા. એ સમયના જે સરીસૃપો છે એ અસ્તિત્વમાં આવ્યા. એ સરીસૃપમાંથી એક બાજુએ જે તે સમયના મુખ્ય સરીસૃપો જે રૂલ કરતા હતા, જેમ કે ડાયનાસોર્સ છે એ અસ્તિત્વમાં આવ્યા. અને એક બાજુએ એની અંદરથી આર્કિયોપ્ટેરિક્સ છે એ અસ્તિત્વમાં આવ્યું, જ્યાંથી પછી પક્ષીઓનો એક નવો ઉદ્વિકાસ છે એ શરૂ થયો. એક બાજુએ હાલના જે મોડર્ન સરીસૃપો છે એ અસ્તિત્વમાં આવ્યા. અને એક બાજુએ સસ્તનો છે એ એની અંદરથી અસ્તિત્વની અંદર આવ્યા. તો આ પ્રકારે આખો ઉદ્વિકાસ છે એ થયેલો છે. ચલો આગળ વધીએ. ચાર્ટ સમજ્યા પછી શું કહે છે જુઓ. કોના સંદર્ભમાં વાત કરી છે? ઉભયજીવીઓના સંદર્ભમાં વાત કરી છે. તેઓ જાડા કવચવાળા ઈંડા મૂકતા સરીસૃપની વાત કરી છે કે જે ઉભયજીવીઓના ઈંડાની માફક સૂર્યપ્રકાશમાં સુકાઈ જતા નહીં. મેં હમણાં તમને વાત કરતો હતો એને પાછું પાણીમાં કેમ જવું પડતું હતું? ભાઈ ઈંડા મૂકવા. કેમ કે એના ઈંડા પર, જો અહીંયા હું મૂક્યા છે આ ઉભયજીવીના ઈંડા છે,
એકદમ કેવા છે તો ભાઈ એકદમ આપણને ટ્રાન્સપરન્ટ દેખાય છે, એના પર કોઈ પણ પ્રકારનું સખત આવરણ નથી, શેલ નથી કે જેના કારણે ગરમીથી એનું રક્ષણ અથવા અંદર રહેલા સજીવ જે વિકાસ પામી રહેલો છે એ સજીવનો રક્ષણ થઈ શકે. એટલે એણે ફરજિયાત આ ઈંડાને કાં તો પાણીની અંદર મૂકવા પડે અથવા તો એવી જગ્યાએ કે જ્યાં ભેજ ખૂબ વધારે પ્રમાણમાં હોય ત્યાં જ મૂકવા પડે પોતે પોતાના ઈંડાને, તો જ એનું રક્ષણ થાય. બાકી તો ઈંડા સૂર્યપ્રકાશમાં અથવા તો ગરમીના કારણે નાશ પામી જાય. પણ એક ઉદ્વિકાસ એવો થયો કે જેમાં ઉભયજીવીઓ પછી જે સજીવો બન્યા એ સજીવોએ જે ઈંડા મૂક્યા ને એ ઈંડા પર એક સખત આવરણ હતું. ઈંડા પર એક સખત આવરણ હતું. અત્યારના જે ઈંડાઓ આપણે જોઈએ છે જેના પર એક સખત આવરણ આપણને જોવા મળે છે, એ જે એગ શેલ જેને આપણે કહીએ છીએ એવું સખત આવરણ છે એ ધારણ કર્યું. કોણે ધારણ કર્યું? સરીસૃપોએ. સરીસૃપ ઉભયજીવીઓ પાસે એવી લાક્ષણિકતા નહોતી, પણ એના પછીના એક સારા લક્ષણ તરીકે એમાંથી જે સજીવો ઉદ્વિકાસ પામ્યા ને એણે આ લક્ષણ ધારણ કર્યું. એટલે હવે સરીસૃપોએ પાણીમાં પાછા જવાની જરૂર નથી, કેમ કે એના ઈંડા પર એવું રક્ષણાત્મક આવરણ છે કે જે અંદર વિકાસ પામી રહેલા સજીવને સૂર્યપ્રકાશથી કે ગરમીથી બચાવી રાખશે. તો અહીંયા તમને દેખાય છે કે આ ઉભયજીવીઓના જે આવરણ વગરના ઈંડા છે એ, અને આ જે છે એ સરીસૃપના ઈંડા છે જેના પર સફેદ રંગનું એક સખત કેલ્કેરિયસ આવરણ હોય કે જે અંદર રહેલા સજીવોને આ કોના એગ છે? તો ભાઈ ક્રોકોડાઇલના એગ છે. અહીંયા તમને દેખાય છે કે ક્રોકોડાઇલ છે ઈંડાની અંદરથી બહાર આવે છે. તો એના ઈંડાની અંદર આ પ્રકારનો એક લક્ષણનો ફેરફાર આવ્યો. ઈંડાનું આ જે લક્ષણ છું ને એ લક્ષણના કારણે હવે સજીવો સંપૂર્ણપણે જમીન પર વસવાટ કરતા થયા. નહીતર પોતાના જે તે હેતુની પૂર્તિ માટે, એટલે કે ઈંડા મૂકવા માટે અથવા તો પ્રજનન કરવા માટે એને પાણીમાં જવું પડતું હતું. પણ હવે અહીંયાથી, અને જુઓ આ લક્ષણ સરીસૃપની અંદર છે એના કારણે તમે કોઈ પણ ગરમ વસવાટની વાત, તમે કદાચ રણ પ્રદેશની વાત કરો અથવા તો અતિ ગરમ પ્રદેશની વાત કરો તો ત્યાં તમને બીજા કોઈ સજીવો જોવા મળશે કે નહીં? માનો સસ્તન જોવા મળે કે ન મળે, પક્ષીઓ જોવા મળે કે ન મળે, પણ 100% તમને એવી જગ્યાએ સરીસૃપો, જેમ કે સાપની વાત કરીએ, જેમ કે લિઝાર્ડની વાત કરીએ, આ બધા તમને જોવા મળશે જ. કેમ કે એની પાસે એવા લક્ષણો છે કે જેના કારણે, અને ઉદ્વિકાસના પરિણામ સ્વરૂપે એણે એવા લક્ષણો ધારણ કર્યા છે કે એની પાસે આ તમામ પરિબળો સામે ટકી રહેવાની ક્ષમતા છે. બરાબર. ચલો, તો કોણ અસ્તિત્વમાં આવ્યું? તો ભાઈ સરીસૃપો છે એ ઉભયજીવીમાંથી અસ્તિત્વમાં આવ્યા. આગળ વધીએ એ સંદર્ભમાં એનસીઈઆરટીની અંદર જોઈએ તો હાલના સમયમાં ફરી એકવાર આપણે કેવળ તેના વંશજો કાચબા અને કશ્યપ વચ્ચે શું ફેર છે? તો આને ટર્ટલ્સ અને આને ટેરાપિન અથવા ટોર્ટોઇસ તરીકે ઓળખાય. મીઠા પાણી અને ખારા પાણીના કાચબાની વાત કરી છે. પછી તો ભાઈ મગર, એને જોઈ શકીએ છીએ. કોની વાત કરી? સરીસૃપના જે વંશજો છે એ, બરાબર, સરીસૃપના જે વંશજો છે એ હાલના જે સરીસૃપો છે એની વાત કરીએ છીએ, એને આપણે જોઈ શકીએ. જે તે સમયના સરીસૃપો જેની આપણે વાત કરીએ, જે ઉભયજીવીમાંથી ઉદ્વિકાસ પામીને બન્યા હતા, એને આપણે અત્યારે નથી જોઈ શકતા, પણ એના વંશજો તરીકે આપણે કાચબા, કશ્યપ, મગર આ બધાને જોઈ શકીએ છીએ. ત્યારબાદ 200 મિલિયન વર્ષ અથવા તે દરમિયાન ભિન્ન આકાર અને કદવાળા સરીસૃપો પૃથ્વી ઉપર પ્રભાવી રહ્યા. હવે આવ્યા જે તે સમયના હીરો. આપણે હમણાં જુરાસિક એરાની વાત કરતા હતા ને, એ જુરાસિક એરામાં જેનું પ્રભુત્વ પૃથ્વી પર હતું ને એની વાત આવી, જે આજથી 200 મિલિયન વર્ષ પૂર્વ હતા. આજથી 200 મિલિયન વર્ષ પૂર્વ હતા. આજથી 200 મિલિયન વર્ષ પૂર્વ પૃથ્વી પર અમુક સજીવો કે જે સરીસૃપો હતા, એ સરીસૃપોનું રાજ હતું. જે કોણ હતા? તો ભાઈ જેને આપણે ડાયનાસોર્સ તરીકે ઓળખીએ છીએ. એની સાથે સાથે બીજું પૃથ્વી પર વનસ્પતિ તરીકે કોણ પ્રભુત્વ ધરાવતું હતું? તો ભાઈ એ સમયે વિશાળ ફર્ન્સ, જેને આપણે ત્રિઅંગી તરીકે ઓળખીએ છીએ, એ સમયે આ ત્રિઅંગી વનસ્પતિઓ હાજર હતી. ધીમે ધીમે પરિસ્થિતિમાં ફેરફાર આવ્યો. પરિણામ સ્વરૂપે ધીરે ધીરે મૃત્યુ પામી અને એ કોલસાના ભંડારોમાં ફેરવાઈ ગઈ. અત્યારે આપણે સાંભળ્યું કોલસાની ખાણ છે એ મળી આવે છે, ખીણ છે એ કોલસાની પ્રાપ્ત થાય છે. તો એ જેટલો કોલસો હાલના સમયમાં મળી આવે છે એ જે તે સમયે આજથી માનો 200-250 મિલિયન વર્ષ પૂર્વ જે ત્રિઅંગી વનસ્પતિઓ, જે ફર્ન્સ, મોટા ફર્ન્સ છે એ અસ્તિત્વ ધરાવતા હતા. કોઈ કારણોસર એ બધા મૃત્યુ પામ્યા, એ જમીનની નીચે દટાણા ને એમાંથી કોલસાનું નિર્માણ થયું છે. એટલે આપણે એવું કહીએ છીએ, પરંતુ તે બધા ધીરે ધીરે મૃત્યુ પામી અને કોલસાના ભંડારો છે એ બની ગયા. જો તેમના કેટલાક સંભવતઃ
200 મિલિયન વર્ષ પૂર્વ, ઉદાહરણ તરીકે કોણ? ઇક્થિયોસોરસ. મત્સ્ય જેવા સરીસૃપોમાં ઉદ્વિકાસ પામવા માટે જમીન પરથી પાણીમાં પાછા જતા રહ્યા. એટલે જુઓ, માત્ર સજીવો પાણીમાંથી જમીન પર આવ્યા હતા, એટલે મત્સ્યમાંથી ઉભયજીવીઓ બન્યા, ઉભયજીવીમાંથી સરીસૃપો જે જમીન પર આવ્યા હતા, એ જમીન પર આવેલા અમુક સરીસૃપો છે એ પાછા મત્સ્યની જેમ ઉદ્વિકાસ પામવા માટે પાણીની અંદર જતા રહ્યા હતા. એનું એક્ઝામ્પલ કોણ છે? તો ભાઈ ઇક્થિયોસોરસ. એક્ઝામ્પલ યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે. આઈએમપી ઇક્થિયોસોરસ છે. જમીન પર રહેવાવાળા સરીસૃપો નિશ્ચિત રીતે કોણ હતા? એ સમયના આપણે વાત કરીએ, આજથી 200 મિલિયન વર્ષ પૂર્વની વાત કરીએ છીએ, ડાયનાસોર્સ. બરાબર. આપણે બધાએ જુરાસિક પાર્ક મૂવીના વિવિધ ભાગો જેટલા પણ આવ્યા છે એ બધા જોયા હશે. બરાબર. એની અંદર જે ભયાનકતા એ સજીવની બતાવે છે, જે પ્રભુતા એ સજીવની બતાવે છે, ભાઈ જે ખાસ કરીને એમાં એક એક્ઝામ્પલ આગળ આપણે આપ્યું છે ને, એની અંદર એ મૂવીની અંદર એ બતાવે છે જેને ટીરેક્સ, ટ્રાઇનોસોરસ રેક્સ તરીકે ઓળખવામાં આવે. તો એ સમયના પ્રભુત્વ ધરાવતા સરીસૃપો હતા ડાયનાસોર્સને. એમાંય સૌથી ખતરનાક કોણ હતું? તો કોઈ ટ્રાઇનોસોરસ રેક્સ છે એ હતું. કયા સમયની વાત કરીએ છીએ આપણે? જુરાસિક એરાની વાત કરીએ છીએ. આજથી 200 મિલિયન વર્ષ પૂર્વની વાત કરીએ છીએ. તેમાં સૌથી મોટા એટલે કે ટ્રાઇનોસોરસ રેક્સ, જો હમણાં હું તમને વાત કરતો હતો ને એની વાત આવી કે તેમાં સૌથી મોટા એટલે કે ટ્રાઇનોસોરસ રેક્સ, જે આશરે 20 ફૂટ ઊંચાઈ અને વિશાળ ભયાનક કટાર જેવા દાંત ધરાવતા હતા. મતલબ એના દાંત છે એ એટલા મજબૂત અને એટલા તીક્ષ્ણ હતા કે એની વચ્ચે મૂવીની અંદર એ તમને બતાવે, એ કદાચ રમતમાં પોતાના મોઢાની અંદર કોઈ મોટા વિશાળ વૃક્ષને પકડી લે તો એને ભાંગી જ જવું પડે. કેમ? તો ભાઈ એટલા મજબૂત અને એટલા મોટા દાંત હતા. 20 ફૂટ ઊંચાઈ ધરાવતું પ્રાણી, તમે વિચારો કેટલું ભયંકર લાગે. અને ત્યારના જે સરીસૃપો હતા એ એકદમ એગ્રેશન વાળા હતા. બરાબર, એકદમ હાઈપર, જેને આપણે કહી શકીએ એકદમ એગ્રેશન વાળા. હાલના જે સરીસૃપો છે, ડાયનાસોરના જ પૂર્વજ તરીકે અથવા ડાયનાસોરના જ વંશજ તરીકે આપણે જેને અત્યારે જોઈએ છે, ક્રોકોડાઇલ છે, મગર છે, એ શું છે? ડાયનાસોરના વંશજ જ છે. પણ હાલના જે સરીસૃપો છે એની અંદર એટલું બધું એગ્રેશન નથી, એની સાઇઝ એટલી બધી મોટી નથી, થોડોક લક્ષણોનો ફેરફાર આવ્યો છે. પણ હાલના એના વંશજો પણ આપણે પૃથ્વી પર અત્યારે જોઈએ છીએ. તો એ સમયની, આજથી 200 મિલિયન વર્ષ પૂર્વની આપણે વાત કરીએ છીએ, ત્યારે સૌથી રૂલ કરતા સજીવો કોણ હતા? તો ભાઈ ડાયનાસોર્સ હતા. અને એમાંય સૌથી ભયંકર, સૌથી ખતરનાક કોણ હતું? તો ભાઈ ટ્રાઇનોસોરસ રેક્સ. નામ યાદ રાખજો, ટીરેક્સ. બરાબર. ચલો આગળ વધીએ. આશરે 65 મિલિયન વર્ષ પૂર્વ, મતલબ આજથી 200 મિલિયન વર્ષ પૂર્વ એ અસ્તિત્વમાં આવ્યા હતા. અને આજથી 65 મિલિયન વર્ષ પૂર્વ ડાયનાસોર એકાએક પૃથ્વી પરથી અદૃશ્ય થઈ ગયા. મતલબ એણે કેટલા વર્ષો સુધી પૃથ્વી પર રૂલ કર્યો, કેટલા વર્ષો સુધી પૃથ્વી પર રાજ કર્યું, તમે ગણો. આજથી 200 મિલિયન વર્ષ પૂર્વ એ અસ્તિત્વમાં આવ્યા હતા અને આજથી 65 મિલિયન વર્ષ પૂર્વ એ પૃથ્વી પરથી નાશ થઈ ગયા. મતલબ તો આપણે અંદાજિત કહીએ 150 મિલિયન વર્ષ સુધી એ પૃથ્વી પર એણે રાજ કર્યું. બરાબર. હવે એ શું કામ અદૃશ્ય થઈ ગયા એનું સાચું કારણ આપણી પાસે, આપણે તેનું સાચું કારણ જાણતા નથી. ઘણા એવું માને છે કે આબોહવાકીય ફેરફાર તેઓને માર્યા હશે તેવું કેટલાય કહે છે. કેટલાક એવું પણ માને છે કે તેમાંના મોટા ભાગના પક્ષીઓમાં ઉદ્વિકાસ પામી ગયા છે. બરાબર. હવે સત્યતા પૂર્ણપણે સત્ય બેય નથી. સત્યતા શું છે? જો સત્યતા આ બંનેની વચ્ચેની છે. ઘણા છે ઉદ્વિકાસ પામી અને પક્ષીઓની અંદર રૂપાંતરિત થયા હશે, પણ જે તે સમયે અમુક જે વિસ્તારો હતા જે ડાયનાસોર ખૂબ મોટી સંખ્યામાં જોવા મળતા હતા અને પ્રભુત્વ ધરાવતા હતા, ત્યાં કોઈ એવી આબોહવાકીય ફેરફાર અથવા તો પર્યાવરણીય પરિસ્થિતિમાં એવો ફેરફાર આવ્યો જેના પરિણામ સ્વરૂપે સંપૂર્ણ ડાયનાસોરની પોપ્યુલેશન છે એક સાથે વેનિશ થઈ ગઈ. તો સત્યતા બંનેની વચ્ચેની છે. જો તે સમયે નાના કદના સરીસૃપો હાલ પણ અસ્તિત્વ ધરાવે છે, જેને આપણે એના વંશજો કહીએ છીએ, ડાયનાસોરના વંશજો કહીએ છીએ. કોની વાત કરીએ છીએ? આપણે ક્રોકોડાઇલની વાત કરીએ છીએ. સિવાય મગરની વાત કરીએ, કાચબાની વાત કરીએ છીએ. એ બધા કોણ છે? તો ભાઈ એ ત્યારે જે અસ્તિત્વ ધરાવતા રૂલ કરતા સજીવો હતા એના વંશજ છે. ચલો એનસીઆરટીના 1-2 ચાર્ટ આપણને આપ્યા છે. જો આ વનસ્પતિ ઉદ્વિકાસ દર્શાવતો ચાર્ટ છે, એને ધ્યાનથી એક વખત જોઈ લઈએ.
તો ચાર્ટ શું બતાવે છે જુઓ, તો આપણને અહીંયા બતાવે છે હરિતકણીય વનસ્પતિના પૂર્વજો, એટલે જે તે સમયે હરિતકણીય વનસ્પતિ હાલ જે અસ્તિત્વ ધરાવે છે એના પૂર્વજો ત્યારે અસ્તિત્વમાં આવ્યા છે. એમાંથી પછી વાહક પેશીધારી વનસ્પતિ એના પૂર્વજો છે એ અસ્તિત્વમાં આવ્યા, બરાબર. ત્યાર પછી રહાનિયા પ્રકારની વનસ્પતિઓ છે એ અસ્તિત્વમાં આવી. ત્યાર પછી સાઇલોફાઇટોન પ્રકારની વનસ્પતિઓ છે અસ્તિત્વમાં આવી. હવે એની ઉપર તરફ તમે જાઓ તો જુઓ આ બંનેની વચ્ચે, મતલબ આ જે કણીય વનસ્પતિના પૂર્વજો છે અને વાહક પેશીધારી વનસ્પતિના પૂર્વજો છે, એ બંનેની વચ્ચેથી દ્વિઅંગી વનસ્પતિઓ એ સમયગાળા દરમિયાન બ્રાયોફાઇટા છે એ સમયગાળા દરમિયાન ઉદ્ભવ પામેલી છે અથવા તો ત્યારે અસ્તિત્વમાં આવેલી છે. ત્યાર પછી એનાથી આગળ વધો એટલે અને આ બધાને કોની સાથે સરખાવતા જવાની, જો દ્વિઅંગી વનસ્પતિઓ ક્યારે અસ્તિત્વમાં આવી છે તો તમે અહીંયા જોઈ શકશો ટર્સરી અને ક્વાટરનરી. તો આ કયો એરા છે, તો ભાઈ આ આપણે સિનોઝોઇક એરાની વાત કરતા હતા ત્યારે અસ્તિત્વમાં આવી છે, બરાબર. આ એના પૂર્વજો બતાવ્યા છે ને અહીંયા એનો સમયગાળો બતાવ્યો છે કયા સમયની અંદર એ અસ્તિત્વમાં આવ્યા છે. જો આ ક્રસ્ટેશિયા એરા છે, આ જુરાસિક એરા છે, ત્યાર પછી આ ટ્રાયસિક એરા છે, આ પર્મિયન એરા છે, આ કાર્બોનિફેરસ એરા છે, ડિવોનિયન એરા છે, સિલુરિયન એરા છે, આ બધા એરા છે. તો એ એરાના સંદર્ભમાં તમે જુઓ તો અહીંયા આ એરાની આપણે વાત કરીએ, આ બરાબર ક્રસ્ટેશિયન એરા, તો આ પ્રકારના પ્લાન્ટ છે જેને આપણે સિનોપ્સિડા કહીએ છીએ. એ સિનોપ્સિડા છે એ સમયગાળા દરમિયાન અસ્તિત્વમાં આવ્યા હતા અને એના પૂર્વજો કોણ છે, તો જો અહીંયા લખ્યું સાઇલોફાઇટોન છે એના પૂર્વજો છે, બરાબર. એનાથી આગળ જઈએ, અહીંયા આપણે જોઈએ અહીંયા કોણ છે, તો આ છે ત્રિઅંગી ફર્ન્સની વાત કરીએ. ત્રિઅંગી ફર્ન્સ ક્યારે અસ્તિત્વમાં આવ્યા, તો જુઓ અહીંયા હવે કનેક્શન મળે છે. જુરાસિક એરા જ્યારે ડાયનાસોર હતા ત્યારે ત્રિઅંગી વનસ્પતિઓ પણ હતી, આપણે હમણાં આગળ એવી વાત કરતા હતા. પછી કોલસાના સ્ત્રોતની અંદર રૂપાંતરિત થઈ ગઈ. સૌથી મોડર્ન વનસ્પતિ કોણ છે, ઇમ્પોર્ટન્ટ વાત ધ્યાનમાં લીધા જેવી વાત, આ ગ્રાફની અંદર જુઓ અહીંયા ક્રસ્ટેશિયા એરા જે છે ને એની અંદર દ્વિદળી વનસ્પતિ બતાવી છે, અને જ્યારે એની ઉપરનો જે ક્વાટરનરી અને ટર્શરી છે ને એની અંદર કોને બતાવી છે, એકદળી વનસ્પતિને બતાવી છે. મતલબ મોડર્ન કોણ થયું, એકદળી વનસ્પતિ, અને એનાથી જૂની કોણ થઈ, મતલબ પહેલા ઉદ્વિકાસ કોનો થયેલો છે, દ્વિદળીનો થયેલો છે, પછી એની અંદરથી ઉદ્વિકાસ કોનો થયેલો છે, તો એકદળી વનસ્પતિનો થયેલો છે. અને હાલની મોડર્ન વનસ્પતિઓ છે આવૃત બીજધારી વનસ્પતિ અત્યારના સમયમાં પૃથ્વી પર રાજ કરે છે, બરાબર. તો આ ચાર્ટ એનસીઆરટીની અંદર આપ્યો છે. અહીંયા થોડાક અક્ષરો ઝીણા દેખાય છે, કમ્પ્લીટ આપણને ઉકલતું નથી. તમારી પાસે એનસીઆરટી બુક છે તો લેક્ચર દરમિયાન આ ચાર્ટને એનસીઆરટી બુકની અંદર વ્યવસ્થિત રીતે ખુલ્લો રાખીને એક વખત કમ્પેરિઝન કરી લેવાની, એના ઉપર ધ્યાન આપીને જોઈ લેવાનું. ચલો પછીનો બીજો એક ગ્રાફ પણ એનસીઆરટી આપ્યો છે જે સરીસૃપના ઉદ્વિકાસને બતાવે છે. ચલો એને પણ જોઈ લઈએ. આની અંદર પણ એરા સાથેની જ વાત કરી છે. જુઓ કાર્બોનિફેરસ એરા, બરાબર. તો મેં તમને કીધું હતું સરીસૃપો કાર્બોનિફેરસ એરામાં અસ્તિત્વમાં આવ્યા હતા અને એણે મેક્સિમમ રાજ ક્યારે કર્યું, જુરાસિક એરાની અંદર, બરાબર. પછી ધીમે ધીમે ક્રસ્ટેશિયસ એરાથી એ ધીમે ધીમે પૃથ્વી પરથી અદૃશ્ય થવાના શરૂ થયા, બરાબર. આ કયું છે, 100 છે, 100 અને 50ની વચ્ચે ક્યાંક અહીંયા 60-65 આસપાસ પોતે પૃથ્વી પરથી અદૃશ્ય થવાના શરૂ થયા હતા. હમણાં આપણે આગળ વાત કરી અહીંયા એ અદૃશ્ય થયા હતા, બરાબર. એ પહેલા કોણ રાજ કરતું હતું, ત્યારે એનું જ રાજ હતું. હવે જોઈએ આપણે કે આજથી 350 મિલિયન વર્ષ પૂર્વ કયો એરા, કાર્બોનિફેરસ એરાની અંદર પૂર્વ સરીસૃપો છે એ અસ્તિત્વમાં આવ્યા. કોની અંદરથી, એમ્ફીબિયાની અંદરથી, એટલે કે ઉભયજીવીઓની અંદરથી પૂર્વ સરીસૃપો છે એ અસ્તિત્વની અંદર આવ્યા. ત્યાર પછી એની અંદરથી કોણ, સોરોપ્સિડ્સ છે એ અસ્તિત્વમાં આવ્યા. ત્યાર પછી હાલના સમયે એક પણ સરીસૃપ જે ક્રમમાં આપણે જોઈએ છીએ એ અસ્તિત્વ નથી ધરાવતા. ઉપરના આ જે બધા મોડર્ન છે એ જ અસ્તિત્વ, એમાંય અમુકની આપણે દૂર કરશું ત્યાં જઈએ ત્યારે. હાલના સમયે બાકીના અસ્તિત્વ નથી ધરાવતા, બરાબર. પણ અશ્મિઓના પુરાવાઓ પરથી અને અશ્મિઓના ઉંમરની તપાસ પરથી એવું કહેવામાં આવે છે કે આ એરા દરમિયાન આ સજીવો છે આમાંથી ઉદ્વિકાસ પામીને અસ્તિત્વમાં આવ્યા છે. એની અંદરથી તમે વાત કરો તો એની અંદરથી આ પ્રકારના પેલિકોસોરસ પ્રકારના જે સરીસૃપો છે એ અસ્તિત્વમાં આવ્યા હતા.
એની અંદરથી વાત કરો તો થેરાપ્સિડ પ્રકારના સરીસૃપો છે એ અસ્તિત્વમાં આવ્યા હતા. ક્યારે? જુરાસિક એરાની અંદર. જુરાસિક એરાથી લઈ અને ક્રસ્ટેશિયસ એરા અથવા તો જેને આપણે સિનોઝોઇક એરા, મુખ્ય એરામાં જેને સિનોઝોઇક એરા કહીએ છીએ, એની શરૂઆતથી થોડુંક પહેલાં આ સરીસૃપો છે એ ડાયનાસોર સ્વરૂપે લુપ્ત થયા. પણ એ સમયના જે નાના સરીસૃપો હતા કે જે આજે પણ એના વંશજો તરીકે અસ્તિત્વ ધરાવે છે, કોણ? તો ભાઈ કાચબાની વાત કરીએ, ગરોળીની કાચીડાની વાત કરીએ, સર્પની વાત કરીએ, ક્રોકોડાઇલ મગરની વાત કરીએ, પક્ષીઓની વાત કરીએ, બરાબર, અને સસ્તનોની વાત કરીએ. એ બધા જ આ સરીસૃપોના જ વંશજો છે, એમાંથી જ ઉદ્વિકાસ પામીને બનેલા છે. આ એરાને અને એરાના સમયગાળાને ધ્યાનમાં રાખવાનો છે કે ભાઈ જુરાસિક એરા એટલે 150 મિલિયન વર્ષ પૂર્વ, ક્રસ્ટેશિયા એટલે 100 મિલિયન વર્ષ પૂર્વ, ટર્શરી એટલે 50 મિલિયન વર્ષ પૂર્વ. એટલે અહીંયા તમે ધ્યાન આપ્યું તો કેટલા મિલિયન વર્ષનો એક એરા ગણ્યો છે? 50 મિલિયન વર્ષનો એક એરા ગણ્યો છે ને. 300 થી 350 એક એરા. કાર્બોનિફેરસ 300 અને પર્મિયન છે એ 250, એટલે બે વચ્ચે 50 મિલિયન વર્ષનો ગાળો છે. એટલે એ છે બાબતો ધ્યાનમાં લેજો. ચાર્ટને એક વખત ધ્યાનથી એનસીઈઆરટી બુકની અંદર પાછા જોઈ લેશો એટલે ક્લિયર થઈ જશે. ચલો આગળ વધીએ એનાથી. હવે સરીસૃપ સુધીની તો વાત થઈ ગઈ ને આપણે ત્યાં સુધી પહોંચી ગયા કે આજથી 65 મિલિયન વર્ષ પૂર્વ ધીમે ધીમે પૃથ્વી પરથી વેનિશ થઈ ગયા. કોની વાત કરીએ? જે પ્રભુત્વ ધરાવતા પ્રભાવી સરીસૃપો હતા ને એની વાત કરીએ. પછીના જે સરીસૃપો હતા એ કદમાં નાના હતા, એટલે હવે સરીસૃપોનું પ્રભુત્વ છે એ પૃથ્વી પર નહોતું. એટલે હવે ધીમે ધીમે કોનું પ્રભુત્વ શરૂ થયું? તો હવે ધીમે ધીમે સરીસૃપ પછી સસ્તનો છે એ ઉદ્વિકાસ પામવાના શરૂ થયા. જો પહેલાના સસ્તનો કેવા હતા? જે આ સસ્તન ડાયનાસોર વખતે હતું, છછુંદર સ્વરૂપના જે સસ્તનો છે એ જુરાસિક એરા દરમિયાન એ હતા. તેમના અશ્મિઓ નાના કદના હતા. જો સસ્તનો અપ્રત્યપ્રસવી હતા. અપ્રત્યપ્રસવી, અંડપ્રસવી અને અપ્રત્ય અંડપ્રસવી, આવા 3 પ્રકારના સજીવોની આપણે વાત કરી ગયા છીએ. ઈંડા મૂકે છે અંડપ્રસવી, બચ્ચાને જન્મ આપે છે અપ્રત્યપ્રસવી, અને અવિકસિત બચ્ચાને જન્મ આપે છે તો અપ્રત્ય અંડપ્રસવી. તો સસ્તનો કેવા છે? અપ્રત્યપ્રસવી, એટલે બચ્ચાને જન્મ આપે છે. તો એનો અર્થ શું થયો? તો ભાઈ એનો અર્થ થયો જેમ ઉભયજીવીઓમાંથી સારું લક્ષણ આ સંદર્ભમાં સરીસૃપોએ ગેઇન કર્યું, તો એમ સરીસૃપ કરતાં સારું લક્ષણ હવે સસ્તનોએ ગેઇન કર્યું. કેમ કે ઉભયજીવીઓમાં શું હતું? ઈંડા સુકાઈ જતા હતા. તો સરીસૃપોએ શું કર્યું? ઈંડા પર કવચ લઈ લીધું જેથી કરીને ઈંડા સુકાય નહીં. સસ્તનોએ એના કરતાં મોડર્ન લક્ષણ લીધું. સસ્તનો બચ્ચાનો જે વિકાસ છે ને એ માતાના શરીરની અંદર જ પૂર્ણ કરે. એક પૂર્ણ વિકસિત બચ્ચાનો જ જન્મ આપે. જેમ સરીસૃપો ઈંડા મૂકે છે અને ઈંડાને શરીરની બહાર છે એ ઈંડાની અંદર બાળકનો અથવા તો ભ્રૂણ છે એનો વિકાસ થાય એવું નહીં. ભ્રૂણનો સંપૂર્ણ વિકાસ એક બાળ સજીવની અંદર થઈ જાય. બધી ઘટના સસ્તનોમાં ક્યાં થવાની શરૂ થઈ? તો ભાઈ માતાના શરીરની અંદર. એટલે એને કેવા કીધા? તો ભાઈ અપ્રત્યપ્રસવી કીધા. તો સસ્તનો અપ્રત્યપ્રસવી હતા અને એમાં ન જન્મેલા બાળને માતાના શરીરની અંદર સુરક્ષિત રાખતા હતા. સસ્તનો સંવેદનશીલતા અને ડરને ટાળવાની બાબતમાં ખૂબ જ બુદ્ધિશાળી હતા. જ્યારે સરીસૃપો ઓછા થયા ત્યારે સસ્તનોએ પૃથ્વી પર કબજો જમાવ્યો. બરાબર. એ પહેલાં સરીસૃપો જે હતા એ કોઈનો વારો આવવા દે એમ હતા નહીં, પણ જેવા એ પૃથ્વી પરથી નાશ પામ્યા એટલે ધીમે ધીમે સરીસૃપો છે એ હવે સસ્તનો છે એ પૃથ્વી પર કબજો જમાવવાનું શરૂ કરી દીધું. જુઓ, દક્ષિણ અમેરિકાના સસ્તનો જેવા કે ઘોડો છે, હિપોપોટેમસ છે, રીંછ છે, સસલા છે વગેરેને મળતા સસ્તનો જોવા મળતા. દક્ષિણ અમેરિકામાં સસ્તનો જેવા કે ઘોડો, હિપોપોટેમસ, રીંછ, સસલા વગેરેને મળતા સસ્તનો જોવા મળતા હતા. આગળ વધીએ. ખંડીય વિચલન એટલે જ્યારે ટેક્ટોનિક પ્લેટ એકબીજાથી દૂર ખસી અને ખંડો છે એ જુદા પડ્યા ત્યારની વાત કરે છે. ખંડીય વિચલનના કારણે દક્ષિણ અમેરિકા ઉત્તર અમેરિકા સાથે જોડાઈ ગયું. ત્યારે આ પ્રાણીઓ ઉત્તર અમેરિકાના પ્રાણીઓ દ્વારા છવાઈ ગયા. કયા પ્રાણીઓની વાત કરી? તો ભાઈ જે પ્રાણીઓની આગળ આપણે એક્ઝામ્પલ તરીકે વાત કરી એ પ્રાણીઓ ઉત્તર અમેરિકાના પ્રાણીઓ દ્વારા છવાઈ ગયા. હવે આવું સમાન ખંડીય વિચલનને કારણે ઓસ્ટ્રેલિયાના કોથળીધારી સસ્તનો છે ને ટકી રહ્યા છે.
શું કામ? તો ભાઈ જ્યારે ટેક્ટોનિક પ્લેટ એકબીજાથી દૂર ખસી, જ્યારે ખંડો એકબીજાથી દૂર ખસ્યા, ત્યારે સૌથી પહેલું દૂર કોણ થઈ ગયું હતું? ઓસ્ટ્રેલિયા થઈ ગયું હતું. એટલે એના જે સસ્તન પ્રાણીઓ હતા જેને આપણે માર્સ્યુપિયલ્સ કહીએ છીએ, એણે બીજા કોઈ યારે કોમ્પિટિશન કરવાની જ નથી, એ બીજા કોઈ સસ્તનના સંપર્કમાં જ નથી આવ્યા, એટલે એનો ઉદ્વિકાસ ત્યાંની પરિસ્થિતિ પ્રમાણે થયા છે. એટલે એ કોથળીધારી સસ્તન તરીકે એમને પોતાનું અસ્તિત્વ ટકાવી શક્યા છે. જો શું કીધું છે? કારણ કે તેમણે અન્ય સસ્તનોથી સ્પર્ધા કરવી પડતી નથી. આપણે એ ભૂલી ન શકીએ કે કેટલાક સસ્તનો સંપૂર્ણ રીતે પાણીમાં જીવે છે. એવા પણ સસ્તનો છે, જેમ કે તમે વેલ માછલીનું એક્ઝામ્પલ લ્યો, ડોલ્ફિનનું લ્યો, સીલનું લ્યો, દરિયાઈ ગાયનું લ્યો, એટલે તેના કેટલાક ઉદાહરણો છે. બરાબર. તો આ બધા સજીવો એવા પણ છે, સસ્તનો એવા પણ છે કે જે પાણીની અંદર અસ્તિત્વ ધરાવે છે. ચલો આગળ વધીએ. એનસીઈઆરટી શું કહે છે? તો ઘોડા, હાથી, શ્વાન ઉદ્વિકાસ એ વિકાસની એક વિશિષ્ટ કથા છે. તમે તેનો અભ્યાસ આગળ ઉચ્ચ વર્ગોમાં કરશો. માનવીની ભાષાકીય કુશળતા અને સ્વચ્છ ચેતના સાથે માનવ વિકાસની ગાથા સૌથી રોચક છે, પણ એની ચર્ચા આજે આપણે કરવાના નથી. આજે આપણે માત્ર સસ્તન કઈ રીતે બન્યા ને ત્યાં સુધી આવ્યા, સસ્તન કઈ રીતે રૂલ કરતા થયા ને પૃથ્વી પર ત્યાં સુધી. એનાથી આગળની જે કંઈ વાત છે ને એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું, કે જ્યાં માનવ ઉદ્વિકાસ વિશે આપણે ચર્ચા કરવાના છીએ. તો આજે આપણે માનવ પહેલા જે સસ્તનો બન્યા ને એનો ઉદ્વિકાસ કઈ રીતે થયો ને એનો એક ટૂંકો અહેવાલ છે, એ આપણે ટાઈમ સ્કેલ પ્રમાણે જોયો. 650 મિલિયન વર્ષ પૂર્વ શરૂ થઈ હતી આખી ઘટના. બરાબર. અને આજે આપણે 0 યર પર આવીએ ત્યાં સુધીમાં માનવ બન્યા, ત્યાં સુધીમાં શું થયું છે ને એ બધી માહિતીનો એક ટૂંકો અહેવાલ છે આજના લેક્ચરની અંદર આપણે જોયું. તો એવી આશા કરીએ છીએ આપણને બધાને લેક્ચરમાં મજા આવી હશે, લેક્ચર વ્યવસ્થિત રીતે સમજાયો હશે. બરાબર. અને લેક્ચરને સમજવાને આપણે પ્રયત્ન પણ કરવાનો છે. ચાલો, તો આજના લેક્ચરની અંદર બસ એટલું જ. લેક્ચરને ધ્યાનથી જોજો, સમજવાનો પ્રયત્ન કરજો, ન સમજાતી બાબતોને કોમેન્ટ કરજો, આપણે ફરી એક વખત તમને સમજાવીશું. ઓકે, પ્રશ્નો રહી ગયા. તો પહેલો પ્રશ્ન જુઓ તમારો, કે પ્રથમ અપૃષ્ઠવંશી સજીવો આજથી કેટલા મિલિયન વર્ષ પૂર્વ અસ્તિત્વમાં આવ્યા હતા? પહેલો ક્વેશ્ચન છે આપણો. પ્રથમ અપૃષ્ઠવંશી સજીવો આજથી કેટલા મિલિયન વર્ષ પૂર્વ અસ્તિત્વમાં આવ્યા હતા? બીજો પ્રશ્ન છે, જડબા વિહીન માછલીઓ આજથી કેટલા મિલિયન વર્ષ પૂર્વ અસ્તિત્વમાં આવી હતી? ચલો, ત્રીજો પ્રશ્ન છે આપણો, પૃથ્વી આજથી કેટલા મિલિયન વર્ષ પૂર્વ અથવા તો કેટલા વર્ષ પૂર્વ અસ્તિત્વમાં આવેલી છે? બરાબર. ત્યાં બિલિયન આવશે એટલે આપણે મિલિયન ફેરવીને એની જગ્યાએ ખાલી વર્ષ એવો શબ્દ વાપર્યો છે, કે પૃથ્વી આજથી કેટલા વર્ષ પહેલા અસ્તિત્વમાં આવેલી છે. 3 ક્વેશ્ચનના આન્સર છે એ તમારે કરવાના છે. ચાલો, તો આજનો લેક્ચર ધ્યાનથી જોજો, સમજવાનો પ્રયત્ન કરજો. બેસ્ટ ઓફ